નમસ્કાર વિદ્યાર્થીઓ, વાયુના ગતિવાદના લેક્ચર નંબર 4માં આપ સર્વનું સ્વાગત છે. તો આપણે આગળના 3 લેક્ચર્સમાં તમે જોયું હશે કે આદર્શ વાયુ સમીકરણનો અભ્યાસ કરીને એના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરેલા છે. તો આ લેક્ચરમાં આપણે થોડાક ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરીને નવી થિયરી ભણીશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો રકમ તમારી સ્ક્રીનની સામે છે. અહીંયા જે 2 દાખલા છે, બંને દાખલા આદર્શ વાયુ સમીકરણને ડિપેન્ડ કરે છે, એના પર આધારિત છે. તો જો જસ્ટ તમે વિડીયો પોઝ કરીને રકમ વાંચો અને ટ્રાય કરો, જેટલું બી આવડે એટલું ગણવાનો પ્રયત્ન કરો, બરાબર? પછી હું ગણાવું છું. ચલો, તો આપણે રકમ વાંચીએ છીએ. શું છે સમજો. 5 લીટર કદના પાત્રમાં 8 ગ્રામ ઓક્સિજન, 14 ગ્રામ નાઇટ્રોજન, 22 ગ્રામ CO2 અને 4 ગ્રામ હાઇડ્રોજન ભરેલા છે. ફરીથી કહું છું, શું ક્વેશ્ચન છે? એક પાત્ર છે, એનું કદ 5 લીટર આપણને આપ્યું છે, એમાં કુલ 4 વાયુઓ છે અલગ અલગ જથ્થામાં. પહેલા છે ઓક્સિજન વાયુ, એનું કુલ દળ અંદરનું જે કુલ દળ છે કેટલું છે? 8 ગ્રામ છે. પછી બીજો છે નાઇટ્રોજન, એની જે પાત્ર છે એમાં જે કુલ નાઇટ્રોજનનું જે દળ છે એ 14 ગ્રામ છે. પછી અલગથી 22 ગ્રામ CO2 અને 4 ગ્રામ હાઇડ્રોજન H2 ભરેલા છે. આ 4 વાયુ ભરેલા છે એક જ પાત્રમાં. આગળ લખે છે પાત્રનું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો મિશ્રણનું દબાણ શોધો. ટૂંકમાં જે પાત્રની અંદર આ જે બધા વાયુઓ છે એ વાયુઓ ભેગા મળીને, એટલે કે મિશ્રણ જે બન્યું વાયુનું, એ ભેગા મળીને પાત્ર પર અથવા જે ટોટલ રૂમમાં કેટલું દબાણ લગાડશે પાત્રની દિવાલ પર, એ આપણે શોધવાનું છે. તો દાખલો સિમ્પલ છે બહુ. તો એ તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યો તો ડાલ્ટનનો નિયમ. ડાલ્ટનના નિયમમાં આવું કીધું હતું કે ભાઈ માનો કે કોઈ પાત્ર છે, એમાં એક કરતાં વધારે વાયુઓ ભરેલા છે અને આ વાયુઓ પોતપોતાનું કંઈક દબાણ લગાડે. ધારો કે પહેલો વાયુ લગાડે P1, બીજો વાયુ લગાડે P2, ત્રીજો વાયુ લગાડે P3. આ પ્રમાણે ધારો કે n વાયુઓ છે, તો આવા આપણને કુલ n દબાણો મળશે કે જે અલગ અલગ વાયુઓ પોતાની રીતે સ્વતંત્ર રીતે પાત્ર પર દબાણ લગાડે તો કુલ દબાણ કેટલું હોય? P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ ... Pn સુધી. આવું તમને શીખવાડેલું છે. પણ એના માટે કન્ડિશન શું યાદ રાખજો કે બધા વાયુઓ છે, બધા વાયુઓ એક જ પાત્રમાં હોવા જોઈએ, એટલે કે કદ ઇન શોર્ટ કદ સરખું હોવું જોઈએ. અને બીજી કન્ડિશન શું હતી કે દરેક વાયુનું તાપમાન સરખું હોવું જોઈએ. જો આવું ન થાય તો આપણે સૂત્ર ડાયરેક્ટલી યુઝ ના કરી શકીએ. આપણે અલગ અલગ વાયુ માટે અલગ અલગ દબાણ શોધીને પછી કરવો પડે સરવાળો, બરાબર? T1 ની કિંમત કદાચ અલગ અલગ બધા માટે T1, T2, T3 અલગ અલગ હોય તો. પણ નોર્મલ કેસમાં એક જ પાત્ર છે અને એક જ બધા વાયુ એકમાં જ ભરેલા છે, તો સીધી વાત છે કે દરેકનું દબાણે સરખું, દરેકનું તાપમાન પણ સરખું હશે અને દરેકનું કદ પણ સરખું જોવાનું, બરાબર? સિમ્પલ વાત છે. તો એ જ કેસ છે. અહીંયા ટૂંકમાં દાખલો લીધેલો છે, તો આપણે દાખલો ગણીએ. તો મને શું આપ્યું છે? આખા પાત્રનું કદ આપ્યું છે, બરાબર છે. પછી જો ઓક્સિજન વાયુ આપ્યો, એનો જથ્થો નથી આપ્યો, મને દળ આપ્યું છે. મારે કામ તમને ખબર હોય તો આપણે કામ શેનું છે? આદર્શ વાયુ સમીકરણ PV બરાબર μRT માં μ શું છે? દ્રવ્યનો જથ્થો, એટલે કે મોલ છે. શું છે? મોલ. તો આપણે કામ કરીએ. મારી પાસે 4 વાયુઓ છે, 4 મોલ અલગ અલગ છે. હા, અલગ અલગ છે. અહીં તો દળ અલગ અલગ છે. હવે મોલને કોને લેવા દેવા છે? મોલને લેવા દેવા છે દળ ભાગ્યા અણુભાર. યાદ છે ને? μ = m/mo. ભાઈ આપણી પાસે મ્યુના 2 સૂત્ર છે. એક છે n/n. એ ક્યારે યુઝ થશે? રકમમાં જ્યારે સંખ્યાની વાત હોય ત્યારે, અણુ પરમાણુની સંખ્યાની વાત કરી હોય ત્યારે સૂત્ર આવશે μ બરાબર n/n. અને જ્યારે રકમમાં આપણને દળની વાત કરી હોય ત્યારે સૂત્ર આવશે μ બરાબર m/mo. અહીંયા દળ આપ્યું છે તો ઓબ્વિયસલી આપણે μ = m/mo જ મૂકશું. તો ચલો આપણે દાખલો સોલ્વ કરીએ. તો માનો કે આખું પાત્ર છે, દોડ દઉં છું. સપોઝ આ પાત્ર છે, બરાબર છે. ઓક્સિજન વાયુના મોલ μ1 છે, નાઇટ્રોજનના મોલ μ2 છે, કાર્બન ડાયોક્સાઇડના મોલ μ3 છે અને હાઇડ્રોજન વાયુના મોલ μ4 છે. તો કુલ જથ્થો કેટલો? તો સિમ્પલ લખી શકાય. કુલ જથ્થો શું આવશે? μ બરાબર μ1 પ્લસ μ2 પ્લસ μ3 પ્લસ μ4. સિમ્પલ આવું લખાય કે ન લખાય? આરામથી લખાશે, બરાબર છે. તો ઇન શોર્ટ મારે દરેકના મોલ શોધવા પડશે. મોલ કોને કહેવાય? હું સીધું મૂકી દઉં છું. μ બરાબર, ચલો ઓક્સિજનના મોલ કેટલા હશે? તો સૂત્ર કોઈ પણનું સૂત્ર શું આવે મોલ માટેનું? કોઈ પણ વાયુના મોલનું સૂત્ર શું આવે? દળ ભાગ્યા એનો અણુભાર. તો હું ડાયરેક્ટ લખું છું, તમને કદાચ ખબર ન થાય, અહીંયા કહ્યું છું μ = સૂત્ર વાપરું છું m/mo. હું આ સૂત્રનો યુઝ કરીને અહીંયા મોલ શોધું છું. તો ચલો પહેલો આપણે લઈએ ઓક્સિજન. તો ઓક્સિજનનો દળ છે 8 ગ્રામ ભાગ્યા એનો અણુભાર તમને ખબર હોવો જોઈએ. અને અહીંયા O2 છે એટલે એ પ્રમાણે તમારે લખવું પડશે, બરાબર? તો શું આવશે O2 માટે અણુભાર? બરાબર 32 આવશે. કેટલો આવશે? 32. તો લખું છું અહીંયા 8 ભાગ્યા 32 પ્લસ બીજો કયો વાયુ છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન માટે MO કેટલા હોય તમને ભાઈ ખબર હોવા જોઈએ. તમે કેમિસ્ટ્રી ભણો તો આ તો બહુ બેઝિક માહિતી છે, આટલું તો નોલેજ હોવું જોઈએ. કેટલા હોવા જોઈએ? દળ આપ્યું 14 ગ્રામ ભાગ્યા નાઇટ્રોજનનો અણુભાર કેટલો હોય? 28. જો N2 છે એટલા માટે, ખાલી N હોય તો પરમાણુ પર 14 આવે. ઓકે, આગળ વાત કરીએ 22 ગ્રામ CO2. તો CO2 માટે દળ આપ્યું 22 ગ્રામ છેદમાં CO2 નો અણુભાર છે 44. બધાને ખબર છે. ઓક્સિજનનો 32 ને કાર્બનનો 12 એટલે થશે 32 પ્લસ 12 થશે 44. ઓકે, નેક્સ્ટ છે 4 ગ્રામ હાઇડ્રોજન. તો લખશું આપણે 4 ગ્રામ હાઇડ્રોજન ભાગ્યા H2. હવે H હોય ને H, તો H માટે અણુભાર કેટલો હશે? ખાલી H એક હોય તો
એચ માટે અનુભર હોય 1 ગ્રામ પર મોલ, પણ H2 એટલે કેટલા આવશે? 2 આવશે. એ આવશે 2. ઓકે, થઈ ગયું આટલું. તો મને કુલ મળી જશે મ્યુ બરાબર શું આવશે વિચારો? 8 ભાગ્યા 32 ને કહેવાય 0.25 ને 1 ભાગ્યા 1000 0.25 થઈ ગયા, અહીં થઈ ગયા 0.25. ઓકે, આગળ વધીએ. 14 ભાગ્યા 28 થઈ ગયા 0.5. ઓકે, આ 22 ભાગ્યા 44 થઈ ગયા 0.5. ઓકે, અને 4 ભાગ્યા 2 થઈ ગયા 2. તો આ 0.5 ને 0.5 1 2 ને 1 3 3.25. શું આટા મ્યુ ઇઝ ઇક્વલ ટુ આવશે 3.25. તો ટૂંકમાં પાત્રમાં આટલો મોલ જથ્થો છે. કેટલો છે? અલગ અલગ વાયુનો 3.25 મોલ વાયુ અંદર ભરેલો છે. આ આખા પાત્રનું કદ છે V, આખા પાત્રનું તાપમાન છે T, અને આખા પાત્રનું દબાણ આપણે P શોધવાનું છે. સીધી વાત છે, આરામથી સોલ્વ થઈ જાય. મને શું P શોધવાનું છે, મને V આપ્યું છે. V આપ્યું ને 5 લીટર લખી દઈએ આપણે કંઈક. V ઇઝ ગિવન, V ઇઝ 5 લીટર. પરંતુ આપણે એને ડાયરેક્ટ યુઝ ના કરી શકીએ, કારણ આપણને ખબર છે, કારણ કે લીટર જે છે એ SI એકમ નથી. તો તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે લીટર અને કદનો જે SI એકમ છે મીટર ક્યુબ, બે વચ્ચે શું રિલેશન છે. તો તમને ખબર હશે કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય, એટલે કે 10⁻³ લીટર થાય. તો એનાથી ઊંધું 1 લીટર એટલે કેટલું થાય? 10⁻³ મીટર ક્યુબ. તો આવશે માટે V બરાબર 5 × 10⁻³ મીટર ક્યુબ. આ બધી વસ્તુ એકમવાળી વસ્તુ આપણે શરૂઆતમાં ભણી ગયા છીએ, બરાબર, સ્ટાર્ટિંગમાં. એટલે આની કંઈ ચિંતા તમને હવે તો ના હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ તાપમાન. તાપમાન કેટલું આપ્યું? તાપમાન આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. પણ આપણા કોઈ કામનું છે નહીં. તમને ખબર છે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર μRT જ્યારે યુઝ કરો તમે, ત્યારે તમારે તાપમાન હંમેશા કેલ્વિનમાં મૂકવું પડે. તો તમને મોસ્ટલી આપ્યું શેમાં હશે? 99.99 કેસમાં આપ્યું હશે સેન્ટીગ્રેડમાં. યુ હેવ ટુ કન્વર્ટ ઇટ ઇન કેલ્વિન. તમારે એને કેલ્વિનમાં ફેરવવું જ પડશે, બરાબર. તો શું કરશું આપણે? આમાં 273 એડ કરો છો કે એક્ઝેક્ટલી કરો, કેટલા કરો આપણે? 273.15. પણ આપણે કેલ્સી વગર ગણતરી કરવી છે તો પછી થોડુંક ચાલશે. તો બસ તો 27 + 2 73 273 એડ કરશો તો આવશે 300 કેલ્વિન. કેટલા આવશે? 300 કેલ્વિન. અને મોટા ભાગના કેસમાં તાપમાન તમને 27 જ આપ્યું છે, કારણ કે અહીંયા આંકડો 300 કેલ્વિનનો આવી જાય. હવે દાખલો છે બાકી છે તમારે ગણવાનો. સૂત્ર શું કરવું પડશે આપણે? મારે શોધવું છે દબાણ. તો સૂત્ર શું આવશે? PV બરાબર μRT. PV ઇઝ ઇક્વલ ટુ μRT. હવે તમને P બરાબર શું આવશે માટે? P બરાબર આવશે μRT/V. શું આવશે? μRT/V. આ દાખલો સોલ્વ થઈ ગયો. મ્યુ કેટલા મૂકશો? મ્યુ મૂકશો 3.25. R કેટલા મૂકશો? 8.314. T મૂકશો 300 અને V કેટલા મૂકશો? V મૂકશો 5 × 10⁻³ એટલે સિમ્પલ P નો આન્સર આવી જશે. અને આન્સર છે કોમેન્ટમાં લખી નાખો, બરાબર. મને મેસેજ ના કરો. ઘણા આટલો સિમ્પલ ગણતરી હોય તો છતાં પણ આપણને પૂછે કે સર આ સાચું છે ખોટું છે? અરે ભાઈ, તને આટલું જ ગણતરી કરીને ગુણાકાર ભાગાકાર કરીને તને તારા પર વિશ્વાસ નથી આવતો, દાખલા કેમ ગણશો તમે? એટલે ઘણા લોકો આવી સિમ્પલ ક્વેશ્ચન પૂછતા હોય છે વોટ્સઅપમાં, બરાબર. આપણે આગળ વધીએ. તો તમે જે આનો આન્સર આવે સિમ્પલ, કેલ્સી યુઝ નથી કરવાનું. એટલે ટ્રાય કરજો કે કેલ્સી વગર શું આન્સર આવે છે. પછી તમારા ચેકિંગ કરવા માટે, બરાબર છે, એનાલિસિસ કરવા માટે તમે કેલ્સી વાપરી શકો છો. પણ પહેલાં ગણતરી જાતે કરજો કેલ્સી વગર કેટલો આન્સર આવે છે દબાણનો. અને દબાણ લાવવાનું છે પાસ્કલમાં, બરાબર છે. પાસ્કલમાં આન્સર તમારો લાવવાનો છે. ઓકે, તો સાબિત થશે કે ભાઈ પાત્રમાં આટલું દબાણ લાગે છે આ વાયુઓ વડે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન સારો છે પણ ઘણો ઇઝી દાખલો છે, બરાબર. ચલો શું કહે છે? જુઓ, એક ઉધ્વ એટલે ઊભો, બરાબર. ઉધ્વ એટલે ઊભો. એક ઉધ્વ બંધ નળાકાર. હવે નળાકાર તો બધાને ખબર છે. નળાકાર ખબર ન હોય એ ટીપણું, બરાબર. પીપ હોય કે નહીં? પીપ, બરાબર છે, એક્ઝેક્ટલી. તો એક ઉધ્વ બંધ નળાકારમાં M દળનો અને અવગણ્ય જાડાઈનો પિસ્ટન મુક્ત રીતે નળાકારની અક્ષને સમાંતર ગતિ કરે. શું કહેવા માંગે? જુઓ, માનો કે એક પીપ છે. એ પીપની અંદર પિસ્ટન અલગ અલગ ટાઈપના હોય. ઘણા પિસ્ટન જોયો હોય, ઘણા ના પણ જોયો હોય. ઘણા તમે પેલી ઓઇલની એડ જોઈ હશે, બરાબર. ઘણી વખત ટીવીમાં એડ આવતી હોય ઓઇલની, કેસ્ટ્રોલ ઓઇલ અથવા બીજું કોઈ પણ ઓઇલ છે, બરાબર છે. વ્હીકલમાં જે ઓઇલ યુઝ થાય, લુબ્રિકેન્ટ ઓઇલ કહેવાય એક્ઝેક્ટલી એને. તેમાં તમે જોયું તો એન્જિન બતાવે, એન્જિનમાં આમ થતું હોય એક ભાગ, એ પિસ્ટન છે, બરાબર. ક્યારેક આપણે એના વિશે વાત કરશું પછી, બરાબર છે. તો એ શું કહે છે? એક બંધ નળાકાર, સપોઝ એક નળાકાર છે, એની અંદર મેં જસ્ટ દોરી દીધું છે આકૃતિ. તમને રકમમાં આકૃતિ આપી નથી, પણ મારે તમને દાખલો સમજાવવો છે તો મારે ડેફિનેટલી આ આકૃતિ દોરીને સમજાવવો પડશે. હવે સમય ના વેડફાય એટલા માટે ઓલરેડી મેં આકૃતિ બનાવી દીધી છે, બરાબર. તમારે આવી ચાહત હોય તો બનાવી શકો છો, બાકી તો જેને ડાયરેક્ટલી દાખલો આવડે ને ગણી શકે છે, પણ આકૃતિ બનાવવી પડશે આ દાખલામાં. ચલો, તો એક કામ કરીએ. આખું પિસ્ટન છે, સોરી, આ આખું નળાકાર છે, દેખાય છે? આ બંધ નળાકાર છે. એનો શેપ કેવો છે? વર્તુળાકાર છે. પણ આપણે સામે જ જોવું તો આપણે શું દેખાશે? સિમ્પલ આવું દેખાશે. તો એક નળાકાર છે. આ નળાકારમાં એક પિસ્ટન છે. પિસ્ટન શું થાય? પિસ્ટન ઉપર જે થશે, પિસ્ટન છે એ ઉપર નીચે ગતિ કરી શકે. જો લખ્યું છે એક ઉધ્વ બંધ નળાકારમાં M દળ. આ પિસ્ટન છે, દળ કેટલું આપ્યું? પિસ્ટનનું દળ આપ્યું છે સ્મોલ m. દળનો અને અવગણ્ય જાડાઈનો, ટૂંકમાં જે જાડાઈ છે ને એ બહુ ઓછી છે, ટૂંકમાં એકદમ પતલો પિસ્ટન છે. એનું દળ છે m, પણ એકદમ પતલો પિસ્ટન છે. એ પિસ્ટન મુક્ત રીતે નળાકારની અક્ષને સમાંતર ગતિ કરી શકે. ટૂંકમાં આ પિસ્ટન છે ને નળાકારની એક્સિસ કેમ ઊભી હશે આ રીતે, તેને આ પ્રમાણે ગતિ કરે છે. પિસ્ટન ઉપર જે થાય છે, બરાબર છે. પિસ્ટન થાય છે ઉપર નીચે. હવે આગળ લખે છે
કોઈ સમયે સંતુલિત અવસ્થામાં. તો આ શબ્દ બહુ જરૂરી થઈ ગયો. દાખલો ગણવા માટે આ શબ્દ થઈ ગયો જરૂરી. તમને છેલ્લે સમજાઈ જશે. સંતુલિત અવસ્થામાં. ચલો આપણે આગળ વધીએ. રકમ વાંચીએ આપણે. કોઈ સમયે સંતુલિત અવસ્થામાં પિસ્ટનની ઉપરની નળાકારની લંબાઈ L1 તથા નીચેની લંબાઈ L2 છે, જ્યાં L1 ઇઝ ગ્રેટર ધેન L2 છે. હવે શું કહે છે? આ પિસ્ટન છે એ કોઈ સમયે થઈ ગયો સંતુલિત. સંતુલિત કોને કહેવાય તમને ખબર જ હોવી જોઈએ. હવે તો છેલ્લે ડિસ્કસ કરીએ આપણે રકમ વાંચીને. આ પિસ્ટન થઈ ગયો સંતુલિત. પિસ્ટન સંતુલિત થાય છે એવા સ્થાને પિસ્ટન સંતુલિત થાય છે કે જ્યાં પિસ્ટનની ઉપરની નળાકારની જે લંબાઈ છે L1 છે અને નીચેની લંબાઈ છે L2. શું કહે છે રકમ? કે આ પિસ્ટન મૂવ થાય છે. કોઈ સમય એવો આવે છે કે પિસ્ટન થાય છે સંતુલિત. જે સમયે સંતુલિત થાય છે એ સમયે પિસ્ટનની ઉપરની જે નળાકાર છે, આ ભાગ આટલો વધ્યો, એમાં લંબાઈ છે L1, નીચેનો ભાગ છે એ લંબાઈ છે L2 છે. L1 મોટા અને L2 નાના. એટલે મેં એ પ્રમાણે ડ્રો કર્યું છે. આગળ લખે છે નળાકારના બંને ઉપર અને નીચેના ભાગમાં. જો પિસ્ટન અહીંયા સંતુલિત થઈ ગયો છે, માનો કે પિસ્ટન સંતુલિત થઈ ગયો અહીંયા, તેને નળાકારની ઉપરનો એક ભાગ હશે અને નળાકારની નીચેનો એક ભાગ હશે. આ પિસ્ટન શું કરશે? હવે આગળ સમજાવું છું, પછી પેલા આપણે વાંચી લઈએ. અને ટૂંકમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બન્યો. ઉપર અને નીચેના ભાગમાં સમાન, ફરીથી વાંચું છું, નળાકારના બંને ઉપર અને નીચેના ભાગમાં સમાન T તાપમાને n મોલ વાયુ હોય તો પિસ્ટનનું દળ m શોધો. તમને રકમ એમ કહે છે કે પિસ્ટનનો ઉપરનો ભાગ છે એમાં પણ વાયુ છે અને નીચેનો ભાગ છે એમાં પણ કંઈક વાયુ છે. બરાબર? શું છે? પિસ્ટનમાં ઉપરના ભાગમાં, પિસ્ટનની ઉપરના નળાકારના ભાગમાં અને પિસ્ટનની નીચેના નળાકારનો જે બંધ ભાગ છે એમાં પણ વાયુ છે. ટૂંકમાં બે જગ્યાએ વાયુ ભરેલા છે. વાયુ કેવા છે? કે વાયુમાં ઉપરના ભાગમાં વાયુ જે છે એનું તાપમાન T છે, નીચેનો જે ભાગ છે એમાં પણ જે વાયુ છે એનું પણ તાપમાન T જ છે. અને ઉપર પણ મોલ n છે, નીચે પણ મોલ n છે. n ની આપણે મ્યુ રાખશું. બરાબર? આપણે મ્યુ રાખશું. ઓકે, ચલો મ્યુ કરી દીધું છે મેં. તો સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. શું કહે છે? ફરીથી બોલું છું. એક નળાકાર છે બંધ. બંધ એટલે એમાંથી વાયુ કે બહાર એસ્કેપ ના થઈ શકે, બહાર ના જઈ શકે. એમાં એક પિસ્ટન છે જે મૂવમેન્ટ કરે છે. મૂવમેન્ટ કરતા કરતા એક સ્થાન એવું આવે છે પિસ્ટનનું કે જ્યાં પિસ્ટન થઈ જાય છે સંતુલિત. સંતુલિત થઈ ગયો છે તો એની ઉપરની જે નળાકાર છે એની લંબાઈ L1 મળે છે, નીચેનો જે નળાકાર છે એની લંબાઈ L2 મળે છે. ઉપરનો જે નળાકાર છે એમાં પણ વાયુ છે, નીચેના પણ નળાકારમાં વાયુ છે. ઉપરનો નળાકાર અને નીચેનો નળાકાર બેમાં જે વાયુ છે એનું તાપમાન સરખું છે T, અને જે જથ્થો છે ઉપર પણ મ્યુ મોલ છે, નીચે પણ મ્યુ મોલ છે. આવું રકમમાં કીધું છે. તો ક્વેશ્ચન એમ છે પિસ્ટનનું દળ કેટલું હશે? સિમ્પલ ક્વેશ્ચન છે. તો મેં તમને એક શબ્દ અહીંયા હાઇલાઇટ કરાવ્યો, સંતુલિત અવસ્થા. સંતુલિત અવસ્થા કોને કહેવાય? સિમ્પલ વિચારો. કોને કહેવાય સંતુલિત અવસ્થા? સંતુલિત અવસ્થા એટલે એવી અવસ્થા પિસ્ટનની કે જ્યાં પિસ્ટન પર નેટ ફોર્સ 0 થાય, પિસ્ટન પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો વિચારો અહીંયા આપણી આકૃતિ પ્રમાણે આ સ્થાન પિસ્ટનનું એવું છે કે જ્યાં પિસ્ટન કેવો છે? સંતુલિત છે. તો પિસ્ટન પર મતલબ શું થયો? પિસ્ટન પર જેટલા બી બળ લાગતા હશે આ વાયુ વડે અથવા બીજું પોતાનું ખુદનું બળ લાગતું હશે. કેમ ખુદનું બળ લાગતું હશે? એનું જો દળ આપ્યું છે. દળ આપે એટલે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ બળની વાત આવે, મગજમાં ઉતારી દેજો અત્યાર રીતે, જ્યારે પણ બળની વાત આવે અને કોઈ વસ્તુનું દળ આપ્યું હોય તો ડેફિનેટલી એક બળ તો લાગવાનું છે. કયું? વજન બળ mg. જો એમ કહી દે પિસ્ટનનું દળ નથી તો આપણે mg અવગણ નાખશું. ટૂંકમાં એમ કહી દે પિસ્ટનનું દળ નથી એટલે મતલબ કે પિસ્ટનનું દળ બહુ ઓછું છે, એટલે સ્મોલ m ઘણું નાનું છે. m છે ઘણું નાનું હોય તો ડેફિનેટલી mg પણ ઘણું નાનું હશે, તો પછી અવગણી દેવાનું. પણ એ તો પિસ્ટનના દળ આપ્યું છે m, આપણે એ જ શોધવાનું છે. તો ડેફિનેટલી આપણે દળ આપ્યું છે તો એક વસ્તુ બળ લાગવાનું ક્યારું? mg. તો એક બળ આપણને મળી ગયું. પિસ્ટન પર કયું બળ લાગશે? વજન બળ લાગશે. ક્યાં લાગશે? ડેફિનેટલી નીચે લાગવાનું, તો mg લાગશે નીચે. શું આ સિવાય પિસ્ટન પર બીજા બળ લાગે છે? માનો કે આ પિસ્ટન છે, સપોઝ તમે સામે જુઓ છો પિસ્ટન છે, બરાબર છે. હવે પિસ્ટન પર પોતાનું દળ છે m. કેટલું દળ છે? આનું દળ m છે, એટલે mg ક્યાં લાગશે? નીચે લાગશે. તો મેં શું કીધું? પિસ્ટન કેવો? સંતુલિત અવસ્થામાં છે ને, લખ્યું છે કોઈ સમયે સંતુલિત અવસ્થામાં. તો પિસ્ટન સંતુલિત હોય મતલબ શું થયો? એના પર જેટલા બી બળ લાગે છે બળનું પરિણામી બળ શું હોય? 0 હોય. તો એક બળ તો આપણને મળી ગયું, એક બળ લાગે mg. હવે એકલું બળ લાગતું હોય તો કોઈ વસ્તુ સંતુલિત ક્યારે હોઈ શકે નહીં. અમે કુદરતમાં ચેપ્ટર 5 ની વાત નથી કરી, ચલો લંબાઈ જશે ટોપિક. તો અત્યારે આપણે પિસ્ટનની વાત કરીએ તો પિસ્ટન પર નીચે બળ લાગે છે mg. હજુ એકલું જ બળ લાગતું હતું તો પિસ્ટન નીચે જવો જોઈએ mg ના કારણે, તો પછી સંતુલિતમાં ના રહે. તો મતલબ શું થયો? કે પિસ્ટન પર હજી કંઈક બીજા બળ લાગતા હોઈ શકે. કયા કયા બળ લાગે વિચારો ને. જો અંદરનો વાયુ શું, નીચેનો વાયુ શું કરે? તમે થોડુંક ઇમેજિન કરવાનું ટ્રાય કરો. આ નીચેનો વાયુ શું કરે? નીચેનો વાયુ આમ ઉપર જવાનું ટ્રાય કરે, ટૂંકમાં પોતે વિસ્તરણ થવાનું ટ્રાય કરે, કારણ કે એની પાસે દબાણ છે. શું છે? એની પાસે દબાણ છે. એ દબાણના કારણે નીચેનો વાયુ ઉપર જવાનું ટ્રાય કરશે. ઉપરનો વાયુ શું ટ્રાય કરશે? એ પણ નીચે ફેલાવાનું ટ્રાય કરશે. ટૂંકમાં નીચેનો વાયુ છે એ પિસ્ટન પર ઉપર દબાણ લગાડે અને ઉપરનો જે વાયુ છે પિસ્ટન પર નીચે દબાણ લગાડશે. કોમન સેન્સ છે, બરાબર છે. ફરીથી કહું છું, નીચેનો વાયુ પિસ્ટન પર ઉપર ધક્કો લગાડશે, ઉપરનો વાયુ પિસ્ટન પર નીચે ધક્કો લગાડશે. હવે ધારો કે અહીંયા આપણે રકમમાં આપ્યું છે કે ઉપર તાપમાન T, નીચે તાપમાન T છે. ઉપર વાયુ જથ્થો મ્યુ, નીચે પણ વાયુ જથ્થો મ્યુ જ છે. ઓકે, હવે કદ કેટલા? ઉપર ધારો કે કદ V1 છે, નીચે કદ V2 છે, બરાબર. ધારો કે ઉપર દબાણ P1 છે, નીચે દબાણ P2 છે. આટલી ખબર પડે કે ના પડે? તો બધાને એટલી સાઈડ આવી ગયો છે. આકૃતિ શું કહેવા માંગે છે?
હવે કોમન સેન્સ આપણે યુઝ કરવાની છે કે ભાઈ પિસ્ટન પર લાગતું નેટ દબાણ નેટ બળ 0 કરવાનું છે. તો એક બળ તો આપણને મળી ગયું, કયું mg મળી ગયું. હવે બીજું કયું બળ લાગે સર? આ વાયુ છે એ પિસ્ટન પર દબાણ લગાડે. વાયુ માનો કે પિસ્ટન છે, ઉપરનો વાયુ શું ટ્રાય કરે, આમ ધક્કો મારવાનો ટ્રાય કરે નીચે તરફ. તો આ વાયુ ઉપર જે વાયુ છે, ઉપરનો વાયુ એ પિસ્ટન પર ધક્કો મારે છે નીચે ધક્કો મારશે તો ડેફિનેટલી નીચે કંઈક દબાણ લગાડશે. નીચે દબાણ લગાડતો હોય ઉપરનો વાયુ પિસ્ટન પર નીચે દબાણ લગાડતો હોય તો કોમન સેન્સ થઈ કે ભાઈ ઉપરનો વાયુ પિસ્ટન પર કંઈક બળ લગાડે છે નીચે તરફ. બરાબર છે. એ બળ કોના કારણે લાગશે? એ બળ લાગશે દબાણના કારણે. સર દબાણના કારણે બળ કઈ રીતે મળે? કોમન સેન્સ તરલનો લેક્ચર જોયો હોય તો કદાચ તમે ખબર પડી હશે કે આપણે દબાણનું સૂત્ર શું આવે? દબાણ બરાબર બળ ભાગ્યા લંબ એરિયા. ચલો તો કદાચ તમને આવું યાદ હોય કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, તો ચાલશે. પણ એક્ઝેક્ટલી સૂત્ર શું આવે દબાણનો કોન્સેપ્ટ આવો છે કે ભાઈ કોઈ સપાટી છે એના પર લંબ રૂપે કેટલું બળ લાગે છે એ બેનો ભાગાકાર કરો, બળ ભાગ્યા એરિયાનો, બરાબર, એને કહેવાય દબાણ. તો મારી પાસે દબાણ છે, મારી પાસે ધારો કે એરિયા છે, ધારો કે પિસ્ટનનો એરિયા એ છે. કેટલો છે પિસ્ટનનો એરિયા? આ પિસ્ટન છે એનો એરિયા એ છે, કેપિટલ. ચલો પિસ્ટનનો એરિયા આપણને સામેથી નહીં દેખાય, ઉપરથી જોશું તો પિસ્ટનનો એરિયા દેખાતો. પિસ્ટન ગમે આકારનો હોઈ શકે. નોર્મલી નળાકાર છે તો કયો ગોળાકાર પિસ્ટન હશે? કેવું પિસ્ટન હશે? ગોળાકાર. ચલો આ પિસ્ટનનો એરિયા એ છે. વિચારો ઉપરનો જે વાયુ છે એ કેટલો દબાણ લગાડે પિસ્ટન પર? P1. કેટલો એરિયા? A. તો કેટલું બળ લાગશે? બળ લાગશે F1 બરાબર P1 × A, બરાબર ને? અહીં દોરું છું. ચલો લખું પહેલા આપણે દબાણ બરાબર સિમ્પલ દબાણ બરાબર, જો બધી વસ્તુ નથી લખતો હું, જેટલી બધી વસ્તુ બોલ્યો છું એ તમને એવું લાગે તો તમે અલગ પેજમાં લખી નાખો. પછી જ્યારે તમે લેક્ચરનો તમે મેન ચોપડામાં લખો તમારી બુકમાં ત્યારે બધું લખી નાખું. અત્યારે જસ્ટ હું ખાલી જે કામનું છે તમને લખીને સમજાવીશ, બાકી તમને હું બોલીને સમજાવીશ, બરાબર? તો તમને કદાચ બોલેલો છું એ બધું તો એ નહીં લખી શકું હું, બરાબર છે? તો તમારે લખવું હોય તો તમે અલગ પેજમાં લખી નાખો જે બોલું છું એ. તો દબાણ બરાબર શું આવશે? બળના છેદમાં ક્ષેત્રફળ. તો મારે કામ કરવું છે, મારે બળનું કામ. તો સિમ્પલ સૂત્ર શું આવે? બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો સિમ્પલ વસ્તુ આપણે વિચારવાની છે કે ઉપરનો વાયુ છે કેટલું દબાણ લગાડે? P1 લગાડે. કેટલું દબાણ લગાડે? P1. અને એરિયા કેટલો છે? A. તો કે ઉપરના વાયુ વડે પિસ્ટન પર લાગતું બળ કેટલું? દબાણ ગુણ્યા એરિયા. એટલે શું આવશે? P1. તો લખું છું અહીંયા ઉપરના વાયુ વડે નીચે તરફ પિસ્ટન પર લાગતું બળ. તો કે નામ પૂછો ને F1. તો F1 બરાબર શું આવશે? P1 × A. એ જ પ્રમાણે નીચેના વાયુ વડે ઉપર તરફ પિસ્ટન પર લાગતું બળ F2 બરાબર શું આવશે? F2 બરાબર આવશે P2 × એરિયા. સિમ્પલ. જો ઉપરનો વાયુ બળ લગાડે P1 A, નીચેનો વાયુ ઉપર તરફ બળ લગાડે P2 × એરિયા. આ છે, આ દબાણ P2 છે, એટલે કેટલો A છે. હજી એક બળ લાગે, કયું? પિસ્ટનનું વજન બળ mg. કેટલો આવશે? એ ક્યાં આવશે? નીચે તરફ. આ આવશે નીચે તરફ. આપણે ક્યાં આવશે? P1 એ આવશે નીચે તરફ, ઓકે, અને P2 એ આવશે ઉપર તરફ. આટલું થઈ ગયું. કુલ 3 બળ લાગે છે. mg લાગશે નીચે, F1 લાગશે પણ નીચે, અને F2 લાગશે ઉપર. હવે શું કરશું? સંતુલિત અવસ્થા. પિસ્ટન પર 3 બળ લાગે છે નોર્મલી. આ નોર્મલ કેસમાં 3 બળ લાગશે. તો ત્રણેય બળનું પરિણામી બળ શું થાય? 0. હવે તમે એક કામ કરો, આટલા ભાગનું છે ને સ્ક્રીનશોટ લઈ લો. આટલા ભાગનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો કે મારા દાખલો ગણવા માટે આ જગ્યાની જરૂર પડશે. તમે આ ભાગનો સ્ક્રીનશોટ લઈ લો. ટૂંકમાં આ બોર્ડનો સ્ક્રીનશોટ પાડી લો તમે, બરાબર છે? પછી આપણે આ ભાગ ભૂસીને દાખલો ગણવો પડે. ચલો તમે એટલું કરો. ચલો આપણે આગલો દાખલો સ્ટાર્ટ કરીએ. હવે તો 3 બળ લાગે છે. 3ની ડાયરેક્શનની ખબર છે. આપણે શું કરશું? પિસ્ટન ડ્રો કરું છું અહીંયા સાઈડમાં, અને એના પર જે બળ લાગે છે દોરવાનો પ્રયત્ન કરું. ચલો માનો કે પિસ્ટન છે, થોડીક આપણે સાઇઝ મોટી લીધી છે જેથી તમને સમજ પડે. નીચે બળ લાગશે F1. તો નીચે બળ લાગે છે F1. હજી એક નીચે બળ લાગશે કયું? mg ને. mg ક્યાં લાગશે? નીચે લાગશે. અને ઉપર એક બળ લાગે છે F2. કેટલું લાગે છે? F2. આવું થઈ ગયું, બરાબર? તો સિમ્પલ વસ્તુ છે કે પિસ્ટન પર પરિણામી બળ 0 ક્યારે થાય? નીચે જેટલું બળ લાગે છે એટલું જ બળ જો ઉપર લાગે તો પરિણામી બળ હશે 0. તો સાબિત થઈ ગયું. શું સાબિત થયું? કે F1 + mg બરાબર શું આવશે? F2. F1 + mg બરાબર આવશે F2. F1 બરાબર શું આવશે? અહીંયા આવશે P1 × A પ્લસ mg = આવશે P2 × A. હવે તમે વિચાર કરો, P1 અને P2 રકમમાં આપ્યા જ નથી, તો આપણે ધારેલા છે
કે ભાઈ ઉપરના વાયુનું દબાણ P1 છે, નીચેનું વાયુનું દબાણ P2 છે, તો P1 P2 સ્વરૂપે આપણો આન્સર ચાલશે નહીં. અહીંયા તમે એમ કામ કરો કે ભાઈ એમને કરતા બનાવો અને કિંમત મૂકો તો ચાલશે નહીં. કારણ શું છે? કારણ એ છે કે P1 P2 રકમમાં આપ્યા નથી, આપણને એ પણ રકમમાં આપ્યો નથી, બરાબર છે. તો રકમમાં શું આપ્યું છે? ટી ને મ્યુ આપ્યા, તો આપણે જવાબ શેમાં લાવવો પડશે? ટી ને મ્યુ સ્વરૂપે. તો કોમન સેન્સ છે, P1 V1 મ્યુ ને T1 ને કે લેવા દેવા છે, આન્સર લેવા દેવા છે. કયું સૂત્ર? આદર્શ વાયુ સમીકરણ PV બરાબર મ્યુ RT. પણ એમાં પાછું V1 શોધવું પડે. શું શોધવું પડશે આપણે? V1. એક કામ કરું છું, તમે વિચારો આ V1 શું હશે? ઉપરની આ લંબાઈ કેટલી આપી? લંબાઈ આપી L1. આ લંબાઈ L1 છે. વિચારો નળાકારની લંબાઈ L1 છે અને એરિયા કેટલો? જેટલો એરિયા પિસ્ટનનો એટલો જ નળાકારનો એરિયા હોય. કેમ કે પિસ્ટન શું છે? પિસ્ટન છે નળાકારની દિવાલને ચોંટીને ગતિ કરતો હોય આ પ્રમાણે, બરાબર છે. તો પિસ્ટનનો જેટલો એરિયા છે એટલો જ નળાકારનું આડછેદનું ક્ષેત્રફળ હશે. ટૂંકમાં નળાકારનો એરિયા કેટલો? A. ઉપરના નળાકારની લંબાઈ કેટલી? L1. તો નળાકારનું કદ કેટલું હોય? L1 * A. શું હશે? લખું છું અહીંયા V1 શું આવશે? V1 આવશે L1 * એરિયા. શું આવશે? L1 * એરિયા. સિમ્પલ છે. ઉપરનો નળાકારની લંબાઈ L1 છે, એનું એરિયા જે છે એ છે, તો નળાકારનું કદ કેટલું આવશે? L1 * A. અને સેમ રીતે નીચેનું જે નળાકાર છે એનું કદ છે V2 અને લંબાઈ છે કદ V2 છે, લંબાઈ L2 છે અને એનો એરિયા કેટલો? એરિયા તો એ જ છે, તો કદ શું આવશે? V2 બરાબર આવશે L2 * એરિયા. તો ઉપર નીચે મને V1 V2 મળી ગયા છે, તો શું કરાય? બોલો, વિચાર કરો. P1 બરાબર શું આવશે? ડાયરેક્ટ લખું છું ઉપરના ભાગમાં આપણે આદર્શ વાયુ સમીકરણ વાપરે, તો અહીંયા વાપરી દઉં છું. ઉપરના ભાગમાં આપણે આદર્શ વાયુ સમીકરણ વાપરે, શું સૂત્ર આવશે? P1 V1 બરાબર મ્યુ RT. જો બે ઉપર જે છે મ્યુ સરખા છે, ઉપર જે ટી સરખા, એટલે મ્યુ1 T1 લખવાની જરૂર નથી. જો બે અલગ અલગ હોત તો આપણે અલગ અલગ લખત, પણ તમને કીધું છે કે જો લખ્યું છે કે સમાન તાપમાને સમાન મ્યુ, ઉપર જેટલો જથ્થો છે એટલો નીચે મ્યુ છે, ઉપર તાપમાન એટલું નીચે તાપમાન. તો આપણે સિમ્પલ દાખલો ગણીએ તો માટે જરૂર કોની છે? મારે જરૂર છે P1 ની. તો P1 બરાબર શું આવશે? P1 બરાબર શું આવશે? મ્યુ RT / V1. એક કામ કરે, V1 ની કિંમત મૂકીએ તો P1 બરાબર આવશે મ્યુ RT. V1 બરાબર શું શોધવું આપણે? V1 શોધવું છે L1 * A. તો અહીંયા આવશે L1 * A. ચલો એક કામ કરીએ, આપણે P1 એ શોધવા જતા એ લાવીએ ગુણાકાર, માટે સાબિત શું થઈ ગયું? માટે સાબિત થશે P1 * A બરાબર શું આવશે? મ્યુ RT / L1. શું આવશે? મ્યુ RT / L1. અને સેમ રીતે નીચેના ભાગમાં આપણે વાપરીએ આદર્શ વાયુ સમીકરણ. શું સૂત્ર આવશે? PV બરાબર મ્યુ RT. ત્યાં આપણે શું સૂત્ર આવશે? માટે PV એટલે P2 ને P2 V2 બરાબર. PV નીચે કદ V2, નીચે દબાણ P2 = મ્યુ RT. અહીંયા મ્યુ2 D2 નહીં લખીએ, કારણ કે બે જગ્યાએ દબાણને બે જગ્યાએ તાપમાન અને જથ્થો સરખો છે. એટલે જો અલગ અલગ આપ્યો તો આપણે અલગ અલગ લે, રકમમાં જે આપ્યો એટલે આપણે એક કામ કરીએ, સિમ્પલ હું લખી નાખું છું. એટલે તમે V2 બરાબર શું લખશો? V2 જોવા દેજો છેદમાં. V2 બરાબર શું લખશો? V2 બરાબર લખશો L2 * એરિયા. એરિયા આવવા દેજો ઉપર, સૂત્ર છે આવું આવશે P2 * એરિયા. આટલું સાથે કરી નાખજો. P2 * એરિયા બરાબર શું આવશે? અહીંયા મ્યુ RT / L2. શું આવશે? સિમ્પલ મ્યુ RT / L2. એટલે દેખાતું હોય તો સારું. ચલો બાકી હું બોલી જાઉં છું. P2 * એરિયા બરાબર શું આવશે? મ્યુ RT / L2. તો મને P2 એ મળી ગયું, મને P1 એ મળી ગયા. આપણે એક કામ કરીએ, આ કિંમત અને આ બંને કિંમત મૂકી દઈએ અહીંયા, એટલે દાખલો સોલ્વ થાય. તો કામ કરીએ, મૂકીએ કિંમત. P1 * A કેટલા આવ્યા? મ્યુ RT / L1. મ્યુ RT / L1 પ્લસ mg = શું આવશે? અહીંયા આવશે મ્યુ RT / L2. ઓકે, આપણે જે શોધવાનું છે એમને કરતા બનાવે, સિમ્પલ દાખલો છે. હવે તો એમને કરતા બનાવો એટલે કામ કરીએ, આપણે લાવશું આ બાજુ અને જીરે જવા દે છેદમાં, અને કોમન આવે, કોમન કાઢી લઉં છું. ચલો મારો જવાબ કંઈક આવો આવશે, વિચારજો. હું ડાયરેક્ટ જવાબ લખું છું. M બરાબર આ પદ જશે આ બાજુ, એટલે કોમન આવશે મ્યુ RT. કોમન આવશે મ્યુ RT છેદમાં G આવશે, આ છેદમાં G બરાબર. ઓકે, અહીંયા કાઉન્સમાં શું આવશે? 1/L2 - 1/L1. તો અહીંયા આવશે L1 - L2 છેદમાં L1 L2. આ તમારો જવાબ થઈ ગયો, બરાબર. તમારો જવાબ આવી ગયો કે ભાઈ કંઈક જવાબ આવો આવશે. તો પિસ્ટનનું દળ આટલું હશે. ઇન શોર્ટ, પિસ્ટનનું દળ આટલું હોવું જોઈએ તો જ પિસ્ટન અહીંયા સ્થિર થશે. હવે આ આખો દાખલો છે, એમાં સંજ્ઞા બધી હતી કે ભાઈ લંબાઈ L1 છે, L2 છે, તાપમાન T છે, જથ્થો મ્યુ છે. એ સંજ્ઞાની જગ્યાએ તમને આંકડા આપી દે કે ભાઈ લંબાઈ, ઉપરની લંબાઈ 10 સેન્ટીમીટર છે, નીચેની લંબાઈ 5 સેન્ટીમીટર છે, તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, ઉપર જથ્થો છે ધારો કે 10 મોલ, નીચે જથ્થો 10 મોલ છે, બરાબર છે. તો જવાબ તમારો શેમાં આવશે? આંકડામાં આવશે, બરાબર. તો કદાચ દાખલો આંકડામાં પડે તો તમને કંઈ ફરક ના પડવો જોઈએ. કોન્સેપ્ટ સમજો. મેઇન કોન્સેપ્ટ કયો છે? આ છે, જો મેં કીધું હતું દાખલો કયા શબ્દ પરથી ગણી શકાય? આઈડિયા કેમ દાખલો આમ જ થશે? એનું કારણ આ છે, સંતુલિત અવસ્થા. આ શબ્દ હટાવી દેવામાં આવે તો દાખલો કંઈક નવો જ પૂછવો પડે, બરાબર છે. તો જે શબ્દ નવા આવે એ પ્રમાણે દાખલો વિચારવો પડે. ઘણા લોકોના ડાઉટ હોય, દાખલો સમજાઈ જાય છે, પણ એક્ઝામમાં જ્યારે નવો દાખલો સામે આવે ત્યારે શું કરવું ખબર ન પડે.
ભાઈ શબ્દ પકડો, આવા કોન્સેપ્ટ સમજો, કોન્સેપ્ટ દાખલાનો કોન્સેપ્ટ સમજતા શીખો એટલે કોઈ દાખલો તમને અઘરો નહીં લાગે, બરાબર છે. તો આમાં મેઇન શબ્દ કેવો છે કે સંતુલિત અવસ્થા. પિસ્ટન સંતુલિત ક્યારે હોય? કોઈ પિસ્ટન જવા દો, કોઈ પણ વસ્તુ સંતુલિત ક્યારે હોય? એના પર ભાઈ જેટલા બી બળ લાગે છે એ બળનું પરિણામી બળ 0 હોય. ઇન શોર્ટ માનો કે એના પર ઉપર બળ લાગે છે કંઈક અને કંઈક નીચે બળ લાગે છે, તો ઉપર તરફ જેટલા બી બળ લાગે છે એટલા જ બળ નીચે તરફ લાગતા હોવા જોઈએ. તો ઉપરના બળનો જે સરળો થાય એ સદી સરળો, અને નીચેના બળનો જે સરળો થાય એ બે કેવા હોય? સમાન હોય. ઇન શોર્ટ તમે આવું ઘણું દુઃખ શીખેલા છીએ આપણે. ચેપ્ટર 5માં આપણે આ બધી વસ્તુ જોયેલી છે. તો દાખલો સિમ્પલ છે, બરાબર છે. કોન્સેપ્ટ ટૂંકમાં આમાં 2 ચેપ્ટર ભેગા કર્યા, ચેપ્ટર 5 ને આદર્શ વાયુ સમીકરણ ચેપ્ટર આ જે છે, બરાબર. તો દાખલો તમે વ્યવસ્થિત જોઈ લો, 5 મિનિટ શાંતિથી જોઈ લો, બરાબર છે. હું 5 મિનિટ હું રોકવા નથી, તમે એનો સ્ક્રીનશોટ પાડીને વ્યવસ્થિત દાખલો જુઓ, થોડુંક મનોમંથન કરો કે આવું કેમ કર્યું સરે, બરાબર છે. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ દાખલો ગણીએ આપણે. તો 2 દાખલા આપણે રકમ પર 2 દાખલા રકમ બોર્ડ પર લખેલી છે. 1 બાય 1 આપણે રકમ વાંચીએ અને સોલ્વ કરીએ. ચલો ક્વેશ્ચન. તો પહેલા ક્વેશ્ચન એક આવો છે. દાખલો એમપી છે, ઇઝી છે. ચલો શું કહે છે જુઓ, સમાન કદના 2 વાયુ પાત્રો છે. 2 પાત્રો છે જેમાં વાયુઓ ભરેલા છે, એ 2નું કદ સમાન છે. 2 સમાન વાયુઓ, જો સમાન કદના 2 વાયુ પાત્રમાં 2 સમાન વાયુ, એક પાત્ર છે દેખાય છે, એક પાત્ર અહીંયા છે ને એક પાત્ર અહીંયા છે. આનું કદ V છે અને આનું કદ V છે, એટલે 2 કેવા થઈ ગયા? સમાન કદના વાયુ થઈ ગયા. એમાં શું કર્યું? 2 સમાન વાયુ ભર્યા. ધારો કે આમાં ઓક્સિજન ભરેલો છે તો આમાં પણ ઓક્સિજન ભરેલો છે, એવું કીધું છે કે 2માં સમાન વાયુ ભરેલા છે. ઓકે, સમાન વાયુઓ P1 અને P2 દબાણે T1 અને T2 તાપમાને ભરેલા છે. સમજો શું કહે છે? જસ્ટ સમજી લો કે ગેસનો સિલિન્ડર છે, ઓક્સિજનનો સિલિન્ડર. તો આમાં ઓક્સિજન ભર્યો છે અને આમાં ઓક્સિજન ભર્યો છે. 2 ઓક્સિજન સિલિન્ડર છે, એનું કદ સરખું છે, બરાબર, આવું કીધું છે. પણ પહેલા સિલિન્ડરમાં જે ઓક્સિજન છે સપોઝ એનું દબાણ P1 છે અને બીજામાં છે દબાણ P2 છે. પહેલામાં જે ઓક્સિજન છે તાપમાન T1 છે અને બીજામાં જે ઓક્સિજન છે તાપમાન T2 છે, આવું મને રકમમાં કીધું છે. ઓકે, અને સીધી વાત છે કે જથ્થોની કંઈ વાત કરી નથી કે ભાઈ પહેલામાં જેટલો જથ્થો ઓક્સિજનનો છે બીજામાં સેમ જથ્થો છે, એવું કંઈ કીધું જ નથી. ખાલી શું વાત કરી છે કે સમાન પ્રકારનો વાયુ છે અને સમાન કદના પાત્રમાં ભરેલો છે. એટલે મને ધારો કે પહેલા જે પાત્ર છે એમાં વાયુ જથ્થો μ1 છે અને જે બીજો જે પાત્ર છે એમાં જથ્થો μ2 છે. હવે આગળ શું લખે છે? બંને પાત્રોને જોડી દેવામાં આવે. મારી પાસે પહેલું સિલિન્ડર છે, બીજું સિલિન્ડર છે, હું શું કરી 2 સિલિન્ડરને ભેગા કરી દઈશ. તો 2 સિલિન્ડરને જો ભેગા કરી દેવામાં આવે તો જે ત્રીજું પાત્ર બનશે, તો ત્રીજા પાત્ર માટે વાયુ માટે અંતિમ અવસ્થામાં ટૂંકમાં 2 પાત્રોને ભેગા કરવાથી જે ઘટના ઘટશે, 2 વાયુનું થશે મિશ્રણ, તાપમાનમાં ચેન્જીસ આવે, દબાણમાં ચેન્જીસ આવશે, કદમાં ચેન્જીસ આવશે, જથ્થામાં ચેન્જીસ આવશે. આવું બધું થવાથી જે અંતિમ અવસ્થા છે એ અંતિમ અવસ્થામાં દબાણ થાય છે P અને તાપમાન થાય છે T. તો P ભાગ્યા T શોધો. ચલો આવો ક્વેશ્ચન છે. તો રકમ બહુ ઇઝી છે આમ તો સમજવી. મેં અહીંયા ડાયાગ્રામ પણ ડ્રો કર્યો છે. ડાયાગ્રામ દોરવાની તમને કંઈ જરૂર નથી, પણ જસ્ટ તમને સમજણ પડે એટલા માટે દોર્યો છે મેં. તો પહેલું શું? ધારો કે પહેલું પાત્ર છે, દબાણ P1, તાપમાન T1, જથ્થો μ1 અને કદ V છે. બીજું પાત્ર છે, એમાં દબાણ P2, તાપમાન T2, જથ્થો μ2 અને કદ V છે. વિચાર કરો, 2 પાત્રોને ભેગા કરી દઈએ તો શું થાય? 2 પાત્રોને ભેગા કરો શું થાય? આના જેવું સમજો, એક રૂમ છે બીજો રૂમ છે. આ 2 રૂમ છે, જે દિવાલ છે, દિવાલ કરી નાખો શું થાય? કદ થઈ જાય કેટલું? V1 + V2. તો કે પહેલી રૂમનું કદ V1 છે, બીજી રૂમનું કદ V2 છે, તો કુલ કેટલું થઈ જશે? V1 + V2. અહીંયા પહેલા વાયુનું કદ કેટલું? V. બીજા વાયુનું કદ કેટલું? V. તો કુલ કદ કેટલું? V + V2V. ખબર પડે કે ન પડે ભાઈ? કારણ કે 2 વાયુ મિક્સ થશે, 2 વાયુ મિક્સ થશે, એવું નહીં કે પહેલા પાત્રનો વાયુ પહેલા પાત્રમાં જ રહેશે, બીજા પાત્રમાં જાય અને બીજા પાત્રનો વાયુ પહેલા પાત્રમાં આવશે, આવું થઈ શકે. પણ જે ટોટલ જે મિશ્રણ થઈ જશે એમાં કદ કેટલું હશે? તો સિમ્પલ વસ્તુ છે કે 2 કદનો સરવાળો V + V2V થઈ ગયા. અહીં તમને અલગ અલગ કદ આપ્યું, ભાઈ અહીંયા કદ V1 છે ને એ કદ V2, તો શું કરત આપણે? V1 + V2 કરત. પણ એ સિમ્પલ કીધું છે કે 2 સમાન કદ છે તો આપણે V ધાર્યું છે. તો V ને V થઈ ગયા 2. ચલો કદનો ખેલ ખતમ થઈ ગયો. જથ્થો શું હશે વિચારો? પહેલા માનો કે પહેલો જે પાત્ર છે એમાં 5 મોલ ઓક્સિજન છે, જસ્ટ એન એક્ઝામ્પલ છે. બીજો જે પાત્ર છે એમાં ધારો કે 10 મોલ ઓક્સિજન છે. તો 2 પાત્રો ભેગા કરી દેવામાં આવે તો જથ્થો કેટલો થઈ જશે? 15 મોલ. 10 ને 5 15. સિમ્પલ, બરાબર કે નહીં? સિમ્પલ વસ્તુ છે. તો જથ્થો કેટલો થઈ જશે? જથ્થો ભાઈ ઘટી ન જાય. પહેલામાં 5 મોલ છે, બીજામાં 10 મોલ છે, તો ભેગા કરી નાખો 2 વાયુને તો જથ્થો થઈ જશે 10 ને 5 15 મોલ. તો પહેલા પાત્રમાં ધારો કે μ1 મોલ વાયુ છે અને બીજા પાત્રમાં μ2 મોલ વાયુ છે. તો 2 પાત્રો ભેગા થવાથી જે ત્રીજા પાત્રનો જન્મ થયો છે એ ત્રીજા પાત્રમાં જથ્થો કેટલો હશે? તો સિમ્પલ μ બરાબર આવશે μ1 + μ2. આ વસ્તુ યાદ રાખજો તમે હંમેશા જ્યારે પાત્રોને ભેગા કરવાના આવે ને, અને ખાસ આ ટાઈપના દાખલા જીમાં વધારે પૂછાય છે, પાત્રને જોડવાવાળા દાખલા. જ્યારે પાત્રને જોડો ને શું થશે? કદનો સરવાળો. શું થાય? કદનો સરવાળો. પહેલા પાત્રનું કદ પ્લસ બીજા પાત્રનું કદ બરાબર અંતિમ કદ. જથ્થાનું શું થાય? જથ્થાનો પણ સરવાળો થાય. પહેલામાં જથ્થો μ1, બીજામાં જથ્થો μ2, તો કુલ જથ્થો કેટલો થઈ જાય? μ1 + μ2. જો કે ડિપેન્ડ કરે પ્રોસેસ પર. તો અત્યારે લખી દઉં છું. શું આવશે અહીંયા? μ બરાબર શું આવશે? μ1 + μ2 બરાબર ને. આ જે વાયુ છે
જે બે પાત્રો ભેગા થવાથી જે નવું પાત્ર બન્યું એમાં જે વાયુ છે મ્યુ બરાબર શું આવશે μ1 + μ2 બરાબર. ધારો કે ત્રીજું જે પાત્ર બનશે ત્રીજું પાત્ર એ પાત્રમાં દબાણ P થાય છે, તાપમાન T થાય છે, જથ્થો થાય છે μ અને કદ થાય છે 2V. શોધવાનું શું છે P ને T. ચલો આ તો બે શોધવા છે, આપણે એમ રાખીએ. જે શોધવાનું છે એ સાઈડમાં રાખીએ. ઘટે શું μ ઘટે, કદ કેટલું થઈ ગયું 2V. તો ચલો 2V તો મળી ગયા છે. ઘટે શું μ ઘટે છે, μ કઈ રીતે મળશે μ1 + μ2 પરથી. કઈ રીતે મળશે μ1 + μ2 પરથી. સર μ1 ક્યાંથી મળશે વિચારો. રકમમાં તમને P1 આપ્યું, આ P1 આપ્યું, તાપમાન T1 આપ્યું છે, કદ V આપ્યું છે, તો μ મળે કે ન મળે. હું ડાયરેક્ટ યુઝ કરું છું. હવે હું ધારું છું ભાઈ તમને એટલીસ્ટ તો આવું તો હવે આ લેક્ચર પર પહોંચીને આટલું તો ખબર પડી જશે કે જથ્થો કેમ મળે. અરે સીધું સૂત્ર PV = μRT. શું કયું સૂત્ર PV = μRT. કરતા કોને બનાવીએ μ ને કરતા બનાવીએ. સર કેમ μ ને કરતા બનાવવાના છે? કારણ કે મારે P ને T શોધવું હોય તો મારે જરૂર પડે μ ની. જો મારે μ ની જરૂર પડે તો μ કોના પરથી મળશે μ1 ને μ2 પરથી. તો મને μ1 ક્યાંથી મળે એ મારે એ વિચારવાનું, μ2 ક્યાંથી મળે એ મારે એ વિચારવાનું. બસ આ પ્રમાણે ફિઝિક્સ સમજજો તો મજા આવશે. બાકી તો ધીમે ધીમે ગોખવાનો પ્રયત્ન કરશો તો તમે ધીમે ધીમે બર્ડન લાગશે. ફિઝિક્સ બહુ ઇઝી છે ભાઈ, ફિઝિક્સ બરાબર છે, મજા આવે એવું સબ્જેક્ટ છે. પણ એના માટે સમજદારી હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ. કોન્સેપ્ટને ક્લિયર કરીને જેટલો સમજશો એટલી વધારે મજા આવશે. તો મારે P ને T શોધવું હોય તો જરૂર પડે μ ની, μ શોધવું હોય તો જરૂર પડે μ1 અને μ2 ની. μ1 મળશે અહીંથી અને μ2 મળશે અહીંથી. ચલો μ1 કઈ રીતે મળશે? તો સીધું સૂત્ર PV = μRT. કયું સૂત્ર PV = μRT. કરતા કોને બનાવે μ ને. તો μ બરાબર શું લખાય PV/RT. શું લખાય PV/RT. હું ડાયરેક્ટ લખું છું અહીંયા, ડાયરેક્ટ શું લખું છું μ1 બરાબર કેટલા આવશે બોલો μ1 બરાબર PV/RT. તો P1V/RT1 બરાબર ને. જેને ખબર ન પડે સીધું સૂત્ર આ મૂકવાનું P1V = μ1RT1. PV = μRT વાળું. અહીંયા પણ સૂત્ર શું આવશે μ2 બરાબર બોલો μ2 બરાબર શું આવશે μ2 બરાબર P2V/PV/RT. તો P2V/R રાખશો એમને અને અહીંયા આવશે T2. થઈ ગયા. તો μ1 μ2 મળી ગયા. તો લખી દઉં માટે μ બરાબર શું આવશે μ બરાબર આવશે P1V/RT1. અહીંયા આવશે P2V/RT2. તો કામ કરે જે કોમન નીકળે કાઢી નાખે તો μ બરાબર શું આવશે? આઈ થિંક V/R કોમન આવે તો શું કરશો અહીંયા V/R કાઢો કોમન તો શું આવશે P1/T1 + P2/T2. આ આપણને μ મળી ગયું કે ભાઈ જે આપણે બે પાત્રો ભેગા કરશું તો બે પાત્રના ભેગા થવાથી જથ્થો કેટલો આટલો હશે. બે આખા જે પાત્ર ભેગા થશે એમાં આટલો જથ્થો હશે. પણ મારે જથ્થો શોધવાનો નથી, મારે શોધવાનું છે P/T શોધવાનું છે. તો એક કામ કરીએ, આના માટે આપણે શું વાપરીએ આદર્શ વાયુ સમીકરણ. અહીંયા આદર્શ વાયુ સમીકરણ શું લખાય બોલો PV = μRT. કયું લખાય PV = μRT. મૂકીએ આપણે PV કેટલા આવશે? V આવશે 2V. PV બરાબર શું આવશે μR અને T બરોબર કે નહીં. પહેલા આપણે આના માટે આદર્શ વાયુ સમીકરણ આપ્યું PV = μRT. શોધા આપણે μ1. આના માટે આપણે આદર્શ વાયુ સમીકરણ આપ્યું, શોધા આપણે μ2 બરાબર સિમ્પલ. અને પછી ત્રીજા સમીકરણમાં ત્રીજા પાત્ર માટે આપણે વાપરીએ આદર્શ વાયુ સમીકરણ. તો સૂત્ર શું આવશે PV = μRT. P × V કેટલા 2V × μ × RT. હવે તમારે ખાલી શું કરવાનું છે? તમારે શોધવાનું છે P/T. શું શોધવાનું છે? P/T કીધું ને P/T શોધો. તો T ક્યાં છે? છેદમાં લખાશે માટે P/T = શું આવશે μR/2V બરાબર ને μR/2V. તો μR/2V આ આવી ગયો તમારો જવાબ. આમાં આપણે μ ની કિંમત મૂકવી પડશે. તો તમે કામ કરજો, આ કિંમત અહીંયા મૂકશો તો શું તમારો આન્સર આવશે? કે આવો આન્સર આવશે. હું સીધું મૂકી દઉં છું. આ μ બરાબર શું આવશે V/R P1T1 + P2T2 ગુણ્યા શું આવશે R/2V. તો R ઉડી જશે, V ઉડી જશે, છેલ્લો 2 વધશે. એટલે છેલ્લો આન્સર તમારો કંઈક આવો આવશે. લસા લઈ લઉં છું. છેલ્લો આન્સર હશે આવો P1T2 + P2T1 છેદમાં આવશે 2T1T2. આ તમારો જવાબ આવી ગયો. દાખલો થાય છે પૂરો. તો જે પાત્ર આ પ્રમાણે પાત્રો ભેગા કરવાથી જે અંતિમ પાત્ર જે બનશે એમાં દબાણ ભાગ્યા તાપમાન આટલું હશે. કેટલું હશે? P1T2 + P2T1 છેદમાં 2 × T1T2. તો આ આવી ગયો તમારો જવાબ. તો જે ઓપ્શનમાં આવું આપ્યું એ ટીક કરી દેવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. દાખલો પણ સારો છે. ચલો શું કહેજો? એક આદર્શ વાયુ પર અચળ તાપમાને ΔP જેટલું સૂક્ષ્મ દબાણ લગાડતા કદમાં થતો ફેરફાર અને અચળ દબાણે ΔT જેટલો સૂક્ષ્મ તાપમાન ફેરફાર કરતા કદમાં થતો ફેરફાર, બંને કદના ફેરફારો સમાન છે. શરૂઆતનું તાપમાન 300 કેલ્વિન અને અંતિમ શરૂઆતનું દબાણ છે 2 atm છે. તો ΔT / ΔP શોધો. તો કદાચ શું કહે છે? કદાચ ખબર ના પડી રકમ તો શું કહે 1 by 1 આપણે જ્યારે આ પ્રમાણે મોટી રકમ આપે તો શું કરવાનું? કટકા પાડી દેવાના. એ અલગ અલગ લીટીમાં રકમને વહેંચી નાખવાની અને ધીમે ધીમે સોલ્વ કરવાનું. ચલો આપણે દાખલો સોલ્વ કરીએ. શું કહે છે જુઓ, એક આદર્શ વાયુ છે એમાં શું છે જો અચળ તાપમાને એનું કદમાં ફેરફાર કર્યો ΔP. તો કે કદમાં
અચલ તાપમાન એના દબાણમાં ફેરફાર કરો ડેલ્ટા પી, ડેફિનેટલી આપણને ખબર છે કોઈ વાયુનું તમે આદર્શ વાયુ છે એનું તાપમાન અચળ રાખીને એના દબાણમાં ફેરફાર કરશો તો ડેફિનેટલી કદમાં ફેરફાર થવાનો છે, સીધી વાત છે. અને બીજું વસ્તુ એમ કહે છે, બીજી રીતે એમ કહે છે કે એ જ આદર્શ વાયુ છે એનું જો તમે અચળ દબાણ રાખશો અને તાપમાનમાં ફેરફાર કરો તો ડેફિનેટલી કદમાં ફેરફાર થાય છે, સીધી વાત છે. એક આદર્શ વાયુ છે, દબાણ અચળ રાખો છો, આપણને ખબર છે ભાઈ કે ભાઈ દબાણ અચળ તો પતંગ બહુ ચગે, બોલ ચાર્લ્સ ગેલ્યુશક. તો ચાર્લ્સનો નિયમ શું કહે છે? અચળ દબાણે વાયુનું જે કદ છે આદર્શ વાયુનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય, V proportional to T. સીધી વાત છે કે તમે તાપમાનમાં ચેન્જ લાવો તો કદમાં ચેન્જ આવવાનો છે, દબાણ અચળ રાખો તો બે અલગ અલગ કેસ છે. પહેલા કેસમાં શું કર્યું? તાપમાન અચળ રાખીને વાયુનું દબાણ બદલાયું તો કદમાં ફેરફાર થયો, કંઈક સીધી વાત છે. બીજા કેસમાં શું કર્યું? વાયુનું દબાણ અચળ રાખીને તાપમાનમાં ચેન્જ લાવ્યા તો કદમાં ફેરફાર થયો. તો રકમ એમ કહે છે અહીંયા જે કદમાં ફેરફાર થાય છે એ અને અહીંયા જે કદમાં ફેરફાર થાય છે એ બંને ફેરફારો કેવા? સમાન છે. તો શોધવાનું છે ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા પી કેટલું હશે. અને મને દાખલો કરવા માટે એક રકમ આપી છે, શરૂઆતનું તાપમાન 300 કેલ્વિન લ્યો અને દબાણ 2 atm લ્યો. ચલો આપણે દાખલો સોલ્વ કરીએ. તો એક કામ કરીએ, પહેલા એક સિમ્પલ સમીકરણ શું છે આદર્શ વાયુ સમીકરણ? પીવી બરાબર મ્યુ આર ટી. તો આપણે યુઝ કરીએ પીવી બરાબર મ્યુ આર ટી. હવે છે ને યાદ રાખજો, હું અહીંથી એક સમીકરણ લખવા જાઉં છું, એક સમીકરણ લખું છું, એ બહુ કામનું સમીકરણ છે, બરાબર છે. પીવી બરાબર મ્યુ આર ટી, પીવી બરાબર મ્યુ આર ટી માં આપણે કામ છે ચેન્જ વાળું. જો ડેલ્ટા પી આપ્યું, ડેલ્ટા ટી આપ્યું, કદનો ફેરફાર આપ્યો, તો અહીંથી હું લખું છું ચેન્જ વાળું સમીકરણ. તમને કંઈ ખબર ન પડે તો મારી પાસે ત્રણ વસ્તુ છે અહીંયા, પી છે, વી છે અને ટી છે, બરાબર. પી વી ટી ત્રણ વેરિયેબલ છે. આ સમીકરણનું એવું લાગે ચલો વિકલન કરીએ. શું કરીએ? વિકલન, કોઈ પણ સાપેક્ષ વિકલન કરો. વિકલન વાળું સમીકરણ લખી શકો તમે, અથવા તમે ડાયરેક્ટલી ફેરફાર વાળું સમીકરણ પણ લખી શકો છો. તમારામાંથી ઘણા કદાચ ખબર ન પડે એટલા માટે એક કામ કરવાનું, વિકલન કરીએ. ચલો શું કરીએ? વિકલન. તો જો પી વેરિયેબલ છે, વી વેરિયેબલ છે, ટૂંકમાં પી પણ અચળ નથી, વી પણ અચળ નથી, મ્યુ કેવો અચળ, આર કેવો અચળ, ટી અચળ નથી. તો ત્રણ વેરિયેબલ છે, ત્રણ અચળ વેરિયેબલ એટલે કે ચલ છે, પી વી ને ટી. તો આ પી આપણે ચલો આ પીનું વિકલન, આ પીવી પદનું વિકલન કઈ રીતે થાય? તો ગુણાકારનો નિયમ લાગુ પડશે. વિકલનનો ગુણાકારનો નિયમ યાદ કરો, એક પદને અચળ રાખીને બીજાનું વિકલન પ્લસ બીજાને અચળ રાખીને ત્રીજા પહેલાનું વિકલન, આ પ્રમાણે. તો આનું હું ડાયરેક્ટ સમીકરણ લખું છું, કંઈક આવું આવશે. આ પદનું વિકલન વાળું સમીકરણ કંઈક આવું આવે, જો કે ભાઈ પીને અચળ રાખી અને વીનું વિકલન ડીવી પ્લસ લખી શકો તમે અહીંયા કે ભાઈ વીને અચળ રાખી અને પીનું વિકલન ડીપી ઇઝ ઇક્વલ ટુ, આ પદનું વિકલન થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ એમને મ્યુ આર કેવા અચળ, તો ખરે શું હશે? ડીટી. આવું તમે કોઈ પણ સાપેક્ષ વિકલન કરી શકો. નીચેનો છેદ ઉડી જાય, લખવાની જરૂર છે. તો આ સમીકરણ આવી ગયું. યાદ રાખજો, બહુ આઈએમપી સમીકરણ છે. આવું ફાવવું જોશે ને ખાસ જીવાળા લોકોને. એન્જિનિયરિંગમાં આવું ઘણું બધું યુઝ થશે, બરાબર. ડાયરેક્ટલી વિકલન. તો આ વિકલન તમને ખબર પડી જાય. ચલો શું લીખું મેં? પહેલા પદને અચળ રાખીને બીજા પદનું વિકલન પ્લસ બીજાને અચળ રાખીને પહેલાનું વિકલન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો મ્યુ અચળ ના હોય તો મારે આવું લખવું પડે, આરટી અચળ ને ડીયુ લખવું પડે, ડી મ્યુ પ્લસ મ્યુ આર રાખીને ડીટી લખવું પડે. પણ મ્યુ અચળ છે એટલે એક જ પદ આવ્યું, મ્યુ આર ડીટી, બરાબર છે, સિમ્પલ. તો આ થઈ ગયું સૂક્ષ્મ વિકલન વાળું પદ. આને આમ પણ લખાય. આ યાદ કરો, ડી ક્યારે વપરાય? ડી વપરાય જ્યારે ફેરફારો ઘણા અતિ સૂક્ષ્મ હોય ત્યારે. અને ડેલ્ટા ક્યારે વપરાય? ફેરફારો થોડાક મોટા હોય, સૂક્ષ્મ પણ થોડાક મોટા હોય ત્યારે આપણે ડેલ્ટા વાળું સમીકરણ લખી શકીએ. તો આ સમીકરણનું ડેલ્ટા વાળું સમીકરણ લખતા તમને આવડવું જોઈએ. સેમ આને જેવું છે કે પીને અચળ રાખીને વીનો ડેલ્ટા એટલે પી ડેલ્ટા વી પ્લસ વીને અચળ રાખીને ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ આવશે મ્યુ આર ડેલ્ટા ટી. ભાઈ આ વિકલન જ છે, સમજો એમ નાનો વિકલન છે. જ્યાં ડી કર્યો જ્યાં ડી છે ત્યાં સિમ્પલ ડેલ્ટા મૂક્યું છે. ડી માં ડેલ્ટા ફરક શું? ડી છે એ અતિ સૂક્ષ્મ ફેરફાર બતાવે, જ્યારે ડેલ્ટા છે એ ફેરફાર બતાવે. એ સૂક્ષ્મ હોઈ શકે મોટો હોઈ શકે, બરાબર છે. આપણા કેસમાં સૂક્ષ્મ ફેરફાર છે. અને ડેલ્ટા પી ડેલ્ટા ટી બોલે હું આ ડેલ્ટા વાળું સમીકરણ આપીશ. તો આ થઈ ગયું સમીકરણ. તમે બે સમીકરણ યાદ, આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે. બે ક્યારેક કામમાં આવશે, બંને સમીકરણ કામમાં લાગશે. હજી કહું છું તમને, મગજમાં ઉતરવા જોશે. આ પણ આદર્શ વાયુ સમીકરણ છે, આ પણ હંમેશા સાચું છે. આ આદર્શ વાયુનો ફેરફારનું સમીકરણ છે, બરાબર છે. ચલો પેલો કેસ લઈએ. કેસ 1 શું કહે છે? જો કેસ શું કહે છે? અચળ તાપમાન. ચલો કેસ 1 સોલ્વ કરીએ આપણે. અહીં સાઈડમાં સોલ્વ કરું છું. કેસ 1 શું કહે? જો તાપમાન કેવું? અચળ. તાપમાન ટી કેવું છે? અચળ. તો તાપમાન ટી રાખ્યું અચળ. તો કેસ 1 માં તાપમાન ટી અચળ. ચલો આપણે સમીકરણ અપ્લાય કરીએ. ટી કેવું? અચળ. તો ટી અચળ, ડેલ્ટા ટી કેટલું હોય? ડેલ્ટા ટી 0. સિમ્પલ. તાપમાન અચળ તો તાપમાનનો ફેરફાર કેટલો? 0. તો આમાં કિંમત મૂકીએ. ચલો તો સૂત્ર શું આવશે? પી ડેલ્ટા વી પ્લસ વી ડેલ્ટા પી બરાબર 0 આવશે કે નહીં આવે? સમજો કેમ 0 આવશે? પી ડેલ્ટા વી પ્લસ વી ડેલ્ટા વી બરાબર 0 કેમ આવશે? કારણ કે મ્યુ આર ડેલ્ટા ટી માં ડેલ્ટા ટી 0 છે. ભાઈ હું આ લાઈનનો યુઝ કરું છું, આ લાઈનનો. અચળ તાપમાને ડેલ્ટા પી જેટલું સૂક્ષ્મ દબાણ લગાડતા કદમાં થતો ફેરફાર. હવે આમાં કદમાં કેટલો ફેરફાર થાય? ડેલ્ટા વી કેટલો ફેરફાર થાય? કદમાં ડેલ્ટા. ચલો કરતા પહેલા ડેલ્ટા વી નથી. ડેલ્ટા વી બરાબર શું આવશે? ડેલ્ટા વી ચલો આપણે લાવો આ બાજુ તો શું આવશે? માઇનસ વી ડેલ્ટા પી બાય પી. આને આપણે આપીએ સમીકરણ નંબર 3. શું આપીએ આપણે? સમીકરણ નંબર 3. જો ભાઈ પહેલી લીટી વાંચીને એનો સોલ્વ કર્યું. પહેલા આપણે આ સમીકરણ તો આદેશ હોય સમીકરણ, એમાંથી ખબર કેમ પડે કે આમાં જવાનું છે? જો ફેરફાર આપ્યા છે ડેલ્ટા પી ડેલ્ટા વી
ડેલ્ટા ટી આવા ફેરફાર આપ્યા છે. એટલા માટે આપણે આ આદર્શ વાયુ સમીકરણનું ફેરફારવાળું સમીકરણ લખ્યું. એમાં આપણે કેસ 1 અપ્લાય કર્યો. આવડો આ કે અચળ તાપમાન છે તો તાપમાન અચળ તો એનો ફેરફાર કેટલો હોય? 0. તાપમાનનો ફેરફાર 0, તાપમાન થઈ ગયું 0. તો શું સૂત્ર આવશે અહીંયા? પી ડેલ્ટા વી પ્લસ વી ડેલ્ટા પી બરાબર 0. કામ કોનું છે? કદનો ફેરફાર. તો આપણે કદના ફેરફારને કરતા બનાવો કે આવું સમીકરણ આવ્યું. ચલો કેસ 2 સોલ્વ કરીએ. વોટ ઇઝ કેસ 2? કેસ 2 સોલ્વ કરીએ. કેસ 2 શું કહે છે? જો કેસ 2 એમ કહે છે અચળ દબાણ રાખો. દબાણ કેવું છે? અચળ. તો લખું છું અહીંયા દબાણ અચળ છે. સિમ્પલ દબાણ અચળ તો ડેલ્ટા પી બરાબર શું આવશે? ડેલ્ટા પી બરાબર 0 આવશે. આવશે કે નહીં આવે? અચળ દબાણે ડેલ્ટા ટી જેટલો સૂક્ષ્મ તાપમાન ફેરફાર કરતા કદમાં થતો ફેરફાર. તો ચાલો આ જે સમીકરણ છે એમાં શું કરીશું? ડેલ્ટા પી બરાબર 0 મૂકીશ. શું મૂકીશ? ડેલ્ટા પી બરાબર 0. તો સમીકરણ શું આવી જશે? અહીંયા આવી જશે પી ડેલ્ટા વી બરાબર શું આવશે? મ્યુ આર ડેલ્ટા ટી. શું આવશે? મ્યુ આર ડેલ્ટા ટી. પી ડેલ્ટા વી બરાબર આ પદ તો 0 થઈ ગયું કારણ કે દબાણનો ફેરફાર 0 છે. ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી. એક કામ કરે કરતા બનાવ્યો ડેલ્ટા વી ને. તો ડેલ્ટા વી બરાબર શું આવશે અહીંયા? મ્યુ આર ડેલ્ટા ટી ભાગ્યા પી. આ થઈ ગયો સમીકરણ નંબર 4. તો રકમ આપણને આવું કહે છે કે એક આદર્શ વાયુ હતો એનું તમે તાપમાન અચળ રાખીને દબાણનો ફેરફાર ડેલ્ટા પી કરશો તો ત્યારે જે કદમાં ફેરફાર થાય છે ધારો કે ડેલ્ટા વી થાય છે. સૂત્ર શું છે ડેલ્ટા વીનું? માઇનસ વી ડેલ્ટા પી બાય પી. અને પછી એ દાખલો એમ કહે છે કે આ આદર્શ વાયુ છે એનું તમે દબાણ અચળ રાખીને તાપમાનનો ફેરફાર કરશો. તો આપણે જોયું દબાણ અચળ રાખીને તાપમાનનો ફેરફાર કરતા એનું જે કદમાં કેટલો ફેરફાર થશે? કદમાં ફેરફાર થશે આટલો. ડેલ્ટા વી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી ભાગ્યા પી. તો રકમ એમ કહે છે અહીંયા જે કદનો ફેરફાર થયો છે એ અને અહીંયા જે કદનો ફેરફાર થયો છે એ બંને ફેરફારો કેવા છે? બંને ફેરફારો સરખા છે. કીધું ને જો બંને કદના ફેરફારો સમાન. ટૂંકમાં અહીંયા અચળ તાપમાને જે કદનો ફેરફાર થાય છે એ અને અચળ દબાણે જે કદનો ફેરફાર થાય છે એ બંને ફેરફારો કેવા છે? સરખા છે. તો સરખા હોય શું કરશું આપણે? અને શરૂઆતનું તાપમાન આપણને આપ્યું 300 કેલ્વિન, દબાણ આપ્યું પી, ટૂંકમાં ટી આપ્યું પી આપ્યું છે. જરૂર પડે તેનો યુઝ કરશું. મારે શોધવાનું છે ડેલ્ટા પી ભાગ્યા પી. જો તો મને અહીંયાથી ડેલ્ટા પી દેખાય છે, આ દેખાય છે, અહીંયા ડેલ્ટા ટી દેખાય છે. તો આપણે કામ કરીએ સમીકરણ પહેલા દિન સરખાઈ દઈએ. સરખાવી કેમ શકીએ? વિચારો આ કેસમાં બંને સમીકરણો સરખાઈ કેમ શકીએ? આના પરથી બંનેના કદના ફેરફાર સમાન છે. તો હું શું કરું છું? ડાયરેક્ટ લખું છું. ક્યાં લખશું આપણે? લખશું આઈ થિંક આ જગ્યા યુઝ કરવી પડશે, પછી આપણે આ જગ્યા યુઝ કરશું. એક કામ કરે ચલો પહેલા લખી દઉં છું. અહીંયા શું કરી રહ્યા છીએ? સમીકરણ 3 બરાબર સમીકરણ 4. શું લખું છું? સમીકરણ 3 બરાબર 4. આવું કેમ લખીએ છીએ? રકમમાં આપ્યું એટલા માટે કે ભાઈ અહીંયા કદનો ફેરફાર અને અહીંયા જે કદનો ફેરફાર બે કદના ફેરફાર સમાન છે એટલા માટે. ચલો અહીં ડેલ્ટા વી બરાબર શું આવશે? અહીંયા ડેલ્ટા વી જેટલું છે એટલું ડેલ્ટા વી અહીંયા. ચલો ડેલ્ટા વીની કિંમત મૂકીએ આ બાજુ. માઇનસ વી ડેલ્ટા પી ભાગ્યા પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા આવશે મ્યુ આર ડેલ્ટા ટી ભાગ્યા પી. થઈ ગયું આટલું? બે સાઈડથી પી ઉડી ગયા, બે સાઈડથી આટલું સોરી પી જ ઉડશે, બીજું કઈ ઉડતું નથી. ઓકે હવે આપણે કરતા બનાવીએ કોને? ડેલ્ટા ટી ભાગ્યા ડેલ્ટા પી ને. ડેલ્ટા પી જવા દો અહીંયા અને મ્યુ આર જવા દો. સૂત્ર કંઈક આવું આવશે. માટે શું આવશે? ડેલ્ટા ટી ભાગ્યા ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? થોડુંક ત્રાંસુ ચલાવી લેજો બરાબર. ઓકે શું આવશે અહીંયા? મ્યુ આર રહેશે છેદમાં. ચલો માઇનસ ટાઈમ્સ વી અપોન મ્યુ આર. તો આ મારો જવાબ આવ્યો. પણ સર જવાબમાં તો મને કદ નથી આપ્યું, મ્યુ નથી આપ્યું, આર નથી આપ્યા. તો શું કરશું બોલો? વિચારો તો શું કરશું બોલો? ચલો માઇનસ એમને આગળ એમને રાખું, આગળનું માઇનસ રાખું છું એમને. તો વી ભાગ્યા મ્યુ આર ક્યાંથી કરશો? રકમમાં તમને કદ આપ્યું નથી આપ્યું, તમને મ્યુ આપ્યું નથી આપ્યું, આર તો આપણી પાસે હોય જ. પણ રકમમાં મને આ આપ્યું સર, તાપમાન આપ્યું, દબાણ આપ્યું. તો કંઈક કરી શકાય? આ કરી શકાય. કયું સમીકરણ આપશું? ચલો આ સમીકરણ આપણે પી બરાબર મ્યુ આર. હવે છે ને આ પદ અહીંયા લખું છું હું. આ પદની ગણતરી અહીંયા કરું છું. મારી પાસે જો રકમમાં કદ હોય અને મ્યુ હોય તો તમારો જવાબ આવી જશે. પણ રકમમાં મને કદ અને મ્યુ નથી આપ્યા, એની જગ્યાએ શું આપ્યું છે? દબાણ અને તાપમાન. તો કેવું કંઈક સમીકરણ છે જે બધાને ભેગા કરે. આ સમીકરણ છે કયું? પીવી બરાબર મ્યુ આર. કયું સમીકરણ? પીવી બરાબર મ્યુ આર. એટલે કામ કરીએ વી ભાગ્યા મ્યુ આર ને કરતા હોય તો વી ભાગ્યા મ્યુ આર શું આવશે? વી ના છેદમાં મ્યુ આર આવશે ટી બાય પી. શું આવશે? ટી બાય પી. તો થઈ ગયું સાબિત. માઇનસ ટી બાય પી. શું આવશે અહીંયા? માઇનસ ટી બાય પી. ચલો માઇનસ ટી માઇનસ રાખો એમને. ચલો ટી કેટલા આપ્યા? ટી આપ્યા 300 કેલ્વિન. કેટલા આપ્યા? 300 કેલ્વિન ના છેદમાં દબાણ કેટલું આપ્યું? 2 એટીએમ. કેટલું આપ્યું? 2 એટીએમ. જવાબ શું આવશે મારો? જવાબ આવશે માઇનસ 300 ભાગ્યા 2. શું આવશે? માઇનસ 150. માઇનસ 150 કેલ્વિન પર એટીએમ. હવે આ વસ્તુ જાય ઓપ્શન પર. આ વસ્તુ જશે ઓપ્શન પર. ઓપ્શનમાં તમને કેલ્વિન પર એટીએમમાં આન્સર આપ્યો તો તમારો જવાબ આવી ગયો છે.
માનો કે તમારો જવાબ પાસ્કલમાં છે, તમારે શું કરવું પડશે? એટીએમ એટલે કેટલા મૂકી શકાય? 1.01 325 10 એક્ઝેક્ટલી. પણ આપણે ચાલશે એટીએમ બરાબર મૂકી દીધું 10 પાસ્કલ. કેટલા મૂકજો? 10 પાસ્કલ. 10 જશે ઉપર તો એ પ્રમાણે આન્સર આવશે -150 ગુણ્યા 10 કેલ્વિન પર પાસ્કલમાં. ટૂંકમાં આ જવાબ સાચો જ છે. ઇન શોર્ટ દાખલો સાચો છે. એટલે કે કહેવાય માંગુ છું કે એકમ પર ડિપેન્ડ કરે. એટલે કોના પર જાય? ઓપ્શન પર જાય. કે ઓપ્શનમાં તમને ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T ભાગ્યા ડેલ્ટા P નો જવાબ કયા એકમમાં આપ્યો છે એ પ્રમાણે તમારો જવાબ આવશે. તો અહીંયા દાખલો થાય છે પૂરો. ચલો તમે વ્યવસ્થિત જોઈ લો દાખલો. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ, રકમ વાંચીએ અને પછી આપણે દાખલો કરવાનો પ્રયત્ન કરીએ. ચલો શું કહે છું? 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળની સપાટી પર 10⁻26 કિલોગ્રામ દળ ધરાવતા, તો બહુ નાનું દળ છે, દળ ધરાવતા 10⁻22 વાયુના અણુઓ દર સેકન્ડે 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી અથડાય છે. તો તેમના દ્વારા ઉદ્ભવતું દબાણ શોધો અને સંઘાત સ્થિતિસ્થાપક લેવો. શું કહે છે? માનો કે એક સપાટી છે, આ સપાટી પર ઉપરથી ઘણા બધા વાયુઓ, કેટલા વાયુઓ? 1 સેકન્ડમાં લગભગ 10⁻22 ઘણા બધા વાયુ થયા, વાયુના અણુઓ સોરી. તો ઘણા બધા વાયુના અણુઓ 1 સેકન્ડમાં કેટલા છે? 10⁻22 વાયુના અણુઓ, જેનું દળ આટલું છે, 10⁻26 કિલોગ્રામ દળના વાયુના અણુઓ છે, એ સપાટી પર અથડાય છે. સપાટીનો એરિયા છે 1 મીટર સ્ક્વેર. તો ક્વેશ્ચન એમ છે કે આ વાયુના અણુઓ વડે સપાટી પર કેટલું દબાણ લાગશે. યાદ રાખજો, આ ટાઈપના દાખલા કે જેમાં તમને વેગ આપ્યો હોય અને દબાણ પૂછવું હોય, અથવા વેગ આપ્યો હોય અને બળ પૂછવું હોય, એમાં કરવાનું શું? ન્યૂટનના ગતિનો બીજો નિયમ. તમને યાદ હશે, ઘણા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બોલે એટલે શબ્દ એક જ યાદ આવે, F બરાબર ma. ભાઈ F બરાબર ma એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ નથી, એના પરથી તારવેલું સમીકરણ છે. એક્ઝેક્ટલી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T, એટલે કે વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો. એટલે ભાઈ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ કેટલું હોય? પદાર્થના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. અહીંયા આપણને શું આપ્યું? દબાણ આપ્યું છે. તો આપણે દબાણ તો ડાયરેક્ટ નહીં મળે. દબાણ કઈ રીતે મળે? વિચારો. તો પહેલો શબ્દ વાંચો, તમને એરિયા આપ્યો, બરાબર ને? તો એરિયા આપ્યો છે તો બળ ભાંગ્યા એરિયા કરીશ તો મને દબાણ મળી જશે. દબાણની ચિંતા કરી, એરિયા આપી દીધો એટલે દબાણ તમને મળી જશે. ઘટે શું? બળ ઘટે. શું ઘટે? બળ. તો બળ કઈ રીતે મળશે? મેં તમને કીધું પ્રમાણે જ્યારે પણ દાખલામાં વેગ આપે અને કંઈક બળની જરૂર પડે શું કરવું પડે? F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો ચલો દાખલો કરીએ, ફટાફટ સોલ્વ કરીએ. તો મારે દબાણ શોધવા માટે જરૂર પડી બળની, કે ભાઈ અણુઓ છે એ બધા અણુઓ સપાટી પર અથડાય છે. સપાટી પર અથડાય તો સપાટી પર કંઈક બળ લગાડશે. કેટલું બળ લગાડે? સપાટી પર લાગતું બળ લખું છું અહીંયા. અણુઓ દ્વારા સપાટી પર લાગતું બળ, પરિણામી બળ F બરાબર સૂત્ર શું આવશે? ડેલ્ટા P બાય ડેલ્ટા T. કેટલું આવશે? ડેલ્ટા P બાય ડેલ્ટા T. ચલો વિચારો, એક મેં રકમમાં જે વસ્તુ આપી છે એના આધારે તમને સમજાવવા માટે એક આકૃતિ બનાવી દીધી છે અહીંયા, બરાબર છે? શું કહે છે રકમ જુઓ. માનો કે એક અણુ લઉં છું, એક અણુ v વેગથી સપાટીને અથડાણો. સપાટીને અથડાયા બાદ ફરી પાછો ઉપર જશે. વિચારો, સપાટીને ફરક પડશે, સપાટીને કંઈક વેગ મળશે, સપાટીને કોઈ વેગ નહીં મળે. અને સંઘાત કેવો છે? સંઘાત છે સ્થિતિસ્થાપક. હવે સંઘાતમાં તમને સમજાયું હતું જ્યારે બહુ નાની વસ્તુ મોટી વસ્તુને અથડાય ત્યારે મોટી વસ્તુના વેગમાં કોઈ ફરક પડે નહીં, અને નાની વસ્તુ છે એ ફરી પાછા એટલા જ વેગથી પાછળ જશે. સ્થિતિસ્થાપક સંઘાત હોય ને તો જ આવશે, બાકી થાય નહીં. તો મેં એ જ વસ્તુનો યુઝ કર્યો છે અહીંયા, કે એક અણુ છે એ v વેગથી સપાટીને અથડાણો. સિમ્પલ વસ્તુ છે. વિચારો, એક અણુ અને આટલી મોટી સપાટી. હવે અણુની સરખામણીમાં સપાટી ભાઈ ઘણી મોટી કહેવાય. તો આપણે એમ માનશું કે ભાઈ સપાટીનો વેગ પહેલા 0 હતો તો સંઘાત પછી 0 જ રહેશે, અને અણુનો વેગ v છે તો ફરી પાછો રિટર્ન ડાયરેક્શનમાં વેગ v હશે. આવું કેમ લખો આપણે? સ્થિતિસ્થાપક સંઘાત છે એટલા માટે, બરાબર છે? તો સિમ્પલ જ્યારે પણ શબ્દ આવા હોય સ્થિતિસ્થાપક સંઘાત છે તો કરવાનું શું? જેટલા વેગથી વસ્તુ આવે છે એટલા જ વેગથી વસ્તુ એ એની વિરુદ્ધ દિશામાં, બરાબર છે? એટલા જ વેગથી રિટર્ન જશે. ઘણી વખત આકૃતિ આપી દે, ઘણી વખત ના આપે. ન આપે તો આવું વિચાર લેવાનું, બરાબર? તો ધારો કે વસ્તુ v વેગથી આવે છે, એક અણુ v વેગથી આવ્યો અને v વેગથી ગયો, તો વિચાર કરો એક અણુના વેગમાનમાં કેટલો ફેરફાર થાય? અને આખું ડેલ્ટા v શું હશે? ઘણા તમારામાંથી વિચાર છે ડેલ્ટા v તો 0 હશે. સર ડેલ્ટા v છે 2v, 0 નહીં હોય. ડેલ્ટા v આ વસ્તુ છે ને ઘણી બધી સમજાવી છે. ચેપ્ટર 5માં આવી, ચેપ્ટર 6માં આવી, સંઘાતમાં આવે છે કે અહીંયા ડેલ્ટા v 0 નહીં આવે. ડેલ્ટા v 0 કેમ નહીં આવે? અરે ભાઈ વેગ થોડો એક દિશામાં છે, એ વેગનું મૂલ્ય બદલું ને, વેગનું મૂલ્ય અચળ છે પણ વેગની દિશા બદલાઈ ગઈ. પહેલા વેગ v હતો, હવે વેગ v નીચે તરફ નથી ઉપર તરફ છે, તો ડેફિનેટલી વેગ તો બદલાણો જ કહેવાય. વેગનું મૂલ્ય અચળ. આ તમને પૂછું કે ઝડપનો ફેરફાર કેટલો, તો ઝડપનો ફેરફાર 0 આવશે, પણ વેગનો ફેરફાર તો ડેફિનેટલી આવશે. કારણ કે વેગ સદિશ રાશિ છે, એને મૂલ્ય હારે લેવા દેવા, દિશા હારે લેવા દેવા. આ કેસમાં વેગનું મૂલ્ય તો બદલાણું એટલે કે ઝડપ કેવી છે? અચળ છે.
વેગના મૂલ્યની ઝડપ કહેવાય. પણ વેગની ડાયરેક્શન બદલી ગઈ તો ફેરફાર આવશે 2v. ધારો કે આ છે માઇનસ આઈ કેરેટ, આ છે આઈ કેરેટ, તો શું છે વી આઈ કેરેટ માઇનસ આવું લખાશે. ડેલ્ટા વી કોને કહેવાય? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, બરાબર ને? વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ, બરાબર? તો આમ લખું ચલો ને, v2 માઇનસ v1. શું લખું છું? v2 માઇનસ v1. v2 શું છે? v2 છે ઉપર, ધારો કે જે કેરેટ લખું તો વી જે કેરેટ માઇનસ v1 શું છે? v આવશે માઇનસ જે કેરેટ, કારણ કે ઓલરેડી નીચે છે એટલે શું આવશે અહીંયા? વી જે કેરેટ માઇનસ માઇનસ પ્લસ વી જે કેરેટ, તો શું આવશે? 2v જે કેરેટ. 2v જે આપણે ખાલી આટલું લખ્યું છે મૂલ્ય, એટલા માટે લખ્યું છે. આ જો કે તમને એવું ઘણી બધી સમજાયું છે કે જ્યારે તમારે આ પ્રમાણે આકૃતિ હોય કે એક વેગ નીચે આવતો ને એક વેગ જતો ઉપર, તો વેગનો ફેરફાર 2v હોય. એનું રીઝન આ છે. આ જો આમ હોત કે ભાઈ આનું પહેલાં આ પ્રમાણે આવે છે ને આ પ્રમાણે નીચે જાય છે, તો પછી વેગનો ફેરફાર નથી થયો, તો આન્સર 0. આપણે તો દિશા બદલી એટલે વેગનો ફેરફાર થાય. ચલો ડેલ્ટા વી મળી ગયું. હવે વિચારો, એક અણુ છે, એક અણુ એના વેગમાં આટલો ફેરફાર થયો. એક અણુનું દળ કેટલું? તો લખું માટે એક અણુ માટે વેગમાનનો ફેરફાર કેટલો? વેગમાનનો ફેરફાર. તો વેગમાન કોને કહેવાય? વિચારો, વેગમાન કોને કહેવાય? P બરાબર mv. દળ તો કઈ બદલે નહીં, પહેલા જેટલું દળ છે એટલું દળ પછી છે. તો વેગમાનનો ફેરફાર કોના કારણે? દળના કારણે, સોરી વેગના કારણે. કોના કારણે? વેગના કારણે. તો સૂત્ર શું છે? ડેલ્ટા P બરાબર m ડેલ્ટા v. શું છે? ડેલ્ટા P બરાબર m ડેલ્ટા v. m તો ચલો એમ રાખવાનું, તો શું છે? 2mv. પણ આ તો એક અણુ અથડાય, તો આવા કેટલા અણુ અથડાય છે? 1022. ધારો કે n અણુ અથડાણા, તો 1022 અણુ માટે કેટલો? તો લખું છું અહીંયા બધા આવા સ્મોલ એન કેપિટલ કરી નાખે. આવા કેપિટલ એન અણુઓ માટે કુલ વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી શું આવશે? વિચાર કરો, એક અણુ અથડાય તો એના વેગમાનમાં આટલો ફેરફાર થાય, 2mv. કઈ રીતે આવ્યો? p બરાબર શું હોય? mv. ચલો એ પણ સમજી દો, p બરાબર શું હોય? mv. હવે ફેરફાર કોના કારણે થાય છે? ડેલ્ટા p બરાબર m ડેલ્ટા v. દળ તો અચળ છે, તો ફેરફાર કોના કારણે થયો? ફેરફાર થાય છે ડેલ્ટા v ના કારણે. તો ડેલ્ટા p બરાબર આવશે m ડેલ્ટા v. તો એ જ લખ્યું છે અહીંયા કે તો ડેલ્ટા v બરાબર 2v મૂકા કિંમત, તો 2 m રેખા એમને 2v, બરાબર ને? ડેલ્ટા v શું મૂકી દીધું? 2v. તો એક અણુના વેગમાનમાં ફેરફાર થાય છે 2mv. આવા કુલ n અણુઓ અથડાય. વિચાર કરો કેટલા અથડાય છે એક સેકન્ડમાં? 1022 અણુ અથડાય છે. તો ફેરફાર કેટલો થશે? બરાબર, આને ગુણે n કરી દે તો 2mv ઇન્ટુ કેપિટલ n, બરાબર છે? તો મૂકી દે કિંમત, તો શું આવશે અહીંયા? 2mvn. કેટલી સેકન્ડમાં? એક સેકન્ડમાં ને ભાઈ, એક સેકન્ડમાં. કેટલો સમયગાળો? એક સેકન્ડમાં. દેખો ને, દર સેકન્ડે. તો એક સેકન્ડમાં આટલા અણુનો એક સેકન્ડમાં n અણુ અથડાય છે. એક સેકન્ડમાં n અણુઓના વેગમાનમાં આટલો ફેરફાર થાય છે. તો આટલો વેગમાનનો ફેરફાર પર એક સેકન્ડ, તો માટે બળ મળી ગયું. માટે બળ એ બરાબર શું છે? બળ એ બરાબર આવશે 2mvn. શું આવશે? 2mvn. આ મને બળ મળી ગયું. મારે શોધવાનું છે દબાણ. શું શોધવાનું છે? દબાણ. તો દબાણ કોને કહેવાય? ક્ષેત્રફળ ઉપર શું થાય? માટે દબાણ બરાબર દબાણ P બરાબર શું આવશે? બળ ભાગ્યા એરિયા. શું છે? 2mvn ભાગ્યા એરિયા. કદાચ દેખાતું ના તો હું બોલી જાઉં છું. 2mvn ભાગ્યા એરિયા. 2 રાખજો. m કેટલા મૂકશો? દળ. આ દાખલો આગળ તમારે ગણવાનું છે. દળ કેટલું મૂકશો તમે? દળ મૂકશો 10⁻²4. વેગ કેટલો મૂકશો? વેગ મૂકશો 10⁴. કેટલા અણુ છે? 10⁻². ને એરિયા કેટલો મૂકશો? 1 મીટર સ્ક્વેર. આટલી કિંમત મૂકશો તો તમને દબાણ મળી જશે પાસ્કલમાં. શેમાં મળશે આન્સર? પાસ્કલમાં. જે આન્સર આવે કોમેન્ટમાં લખો, મને પાછું ના રિપ્લાય કરવો પર્સનલમાં કે સર આ જવાબ સાચો ખોટો. એટલું તો ભાઈ હવે એટલીસ્ટ તો એટલું તો એક્સપેક્ટ કરું, તમને આટલું જ આવડતું છે. તો દબાણ કેટલું મળશે? 2mvn ભાગ્યા એરિયા. 2 ઇન્ટુ દળ મૂકવાનું કેટલું? 10⁻². v કેટલું મૂકશો? 10⁴. n કેટલા મૂકશો? 10⁻². ને એરિયા તો 1 મીટર સ્ક્વેર છે, ભાગ્યા 1 કરશો. સિમ્પલ આમને ગણતરી થઈ જાય દાખલો છે. તો દબાણ તમને પાસ્કલમાં મળી જશે. સિમ્પલ ટૂંકમાં સપાટી પર આટલું દબાણ લાગે એક સેકન્ડમાં આટલા અણુ વડે, બરાબર છે? તો દાખલો અહીંયા થાય છે પૂરો, અને આપણે લેક્ચર પણ અહીંયા રાખીએ. નવા લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે થિયરી સાથે અભ્યાસ કરીશું. બરાબર, ધન્યવાદ, જય હિન્દ.